સર્ગ 38મો. જગતનું દુઃખ મટાડવા વિષ્ણુ ભગવાને ચિંતા કરી. આ 38મા સર્ગમાં જગતની વ્યવસ્થા રાખવા સારું દૈત્યોનું રક્ષણ કરવાની અને પ્રહલાદને સમાધિમાંથી જગાડવાની વિષ્ણુએ ચિંતા કરી એ કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી ક્ષીરસાગરના અંદરના શ્વેત દ્વીપમાં શેષ નાગરૂપી શૈયા ઉપર પોઢેલા અને જેની સઘળા બ્રહ્માંડોના ચાલતા ક્રમનું પાલન કરવું એ ક્રીડા છે એવા વિષ્ણુ ભગવાન ચાતુર્માસ ગયા પછી દેવતાઓની પ્રાર્થનાથી જાગ્યા અને તે સમયમાં ચાલતી જગતની સ્થિતિનો પોતાની બુદ્ધિથી વિચાર કરવા લાગ્યા. પ્રથમ પોતાના મનથી સ્વર્ગલોકમાં ચાલતી પદ્ધતિનો તથા ભૂલોકમાં ચાલતી પદ્ધતિનો વિચાર કર્યો અને તે પછી તુરત પાતાળમાં ચાલતી પદ્ધતિના વિચાર ઉપર તે ઉતર્યા. વિચાર કરતા પાતાળમાં પ્રહલાદ નામનો દાનવ સ્થિર સમાધિમાં રહેલો જોવામાં આવ્યો ને ઇન્દ્રના નગરમાં સંપત્તિ બહુ જ વધી ગયેલી જોવામાં આવી. ક્ષીરસાગરની અંદરના શ્વેત દ્વીપમાં શેષ નાગરૂપી શયન પર પદ્માસન વાળીને બિરાજેલા, હસ્તોમાં શંખ, ચક્ર તથા ગદા ધારણ કરનારા અને સર્વના અંતર્યામી એ વિષ્ણુ ભગવાને પાતાળની એ સ્થિતિ જોઈને ત્રૈલોક્યરૂપી કમળમાં ભ્રમરની જેમ ફરનારા અને અત્યંત જ્ઞાનવાળા પોતાના મનરૂપી શરીરથી આ પ્રમાણે વિચાર કર્યો. પ્રહલાદ સમાધિમાં શાંત થતાં પાતાળ રાજા વિનાનું થઈ જવાને લીધે આ સૃષ્ટિ ઘણું કરીને દૈત્યો વિનાની થઈ ગઈ છે એ બહુ ભૂંડું થયું છે. દૈત્યોનો અભાવ થઈ જતાં વૃષ્ટિ વિનાના સમયોમાં નદી મલિનતા રહિત થઈ જાય છે તેમ દૈત્યોનો અભાવ થઈ જતાં વૃષ્ટિ વિનાના સમયોમાં નદી મલિનતા રહિત થઈ જાય છે તેમ જેમ કોઈ શત્રુ નહીં રહેવાને લીધે દેવતાઓની પંક્તિ રાગ દ્વેષથી રહિત થઈ જશે. જો શત્રુઓ હોય તો જ દેવતાઓને સ્વર્ગના સુખો દુર્લભ જણાયાથી તેઓના ઉપર રાગ રહે અને તે સુખમાં વિઘ્ન પાડનારા દૈત્યો ઉપર દ્વેષ રહે. દેવતાઓની જાતિ રાગદ્વેષથી રહિત થઈ જશે તે જેમ લતા રસથી રહિત થઈને શુષ્કપણાને પ્રાપ્ત થાય છે તેમ તે જાતિ અભિમાનથી રહિત થઈને સુખ દુઃખાદી દ્વંદ્વો વિનાના મોક્ષ નામના પદને પ્રાપ્ત થઈ જશે. દેવતાઓ જો મોક્ષ પદને પ્રાપ્ત થશે તો મનુષ્યોને દેવતાઓના સ્વર્ગલોક સંબંધી સુખને મેળવવાની ઈચ્છા રહેશે નહીં અને તેથી ભૂલોકમાં યજ્ઞોની તથા તપની સઘળી ક્રિયાઓ બંધ પડી જશે એ નિસંશય છે. હવે જો યજ્ઞોની તથા તપની ક્રિયાઓ બંધ પડી જશે તો ભૂલોક કર્મભૂમિ છે એમ કોઈના પણ સમજવામાં રહેશે નહીં અને તેમ થશે તો આખો સંસાર કે જે કર્મોને લીધે જ પ્રવર્ત્યા કરે છે તેનો નાશ થઈ જશે. કલ્પના આરંભથી માંડીને મેં જે આ ત્રૈલોક્ય રચેલું છે તે તાપથી જેમ હિમનો કણ નષ્ટ થઈ જાય છે તેમ સમય વિના જ નષ્ટ થઈ જશે એ બહુ ખોટું થશે. હું ઉપેક્ષા રાખીને આ સંસારરૂપી મોટા આડંબરનો નાશ થવા દઉં તો મેં હાથે કરીને પોતાની લીલાનો જ નાશ આરંભ્યો કહેવાય. એ શું યોગ્ય છે? ચંદ્ર, સૂર્ય તથા તારાઓ સહિત આ જગત શૂન્ય થઈ જાય તો મારે પણ મારા આ શરીરનો સંહાર કરીને પૂર્ણ સ્વરૂપમાં જ સ્થિતિ કરવી પડે. જો કે આ રીતે સમય વિના જ જગત શાંત થઈ જાય તો પણ જીવોને તો સઘળા ઉપદ્રવોની શાંતિ થઈ જાય એમ છે, પરંતુ એ જે શાંતિ થાય તે સુષુપ્તિ અવસ્થાના જેવી જ થાય, મુક્તિરૂપ ન જ થાય. હું ઉપેક્ષા નહીં કરતા જગતની સ્થિતિને યોગ્ય રીતે ચલાવું તો સત્કર્મોની મર્યાદાનો ભંગ ન થતાં કર્મોથી ચિત્ત શુદ્ધ થવાને લીધે અનુક્રમે સઘળા જીવોને મુક્તિનો લાભ મળે. એટલા માટે હું ધારું છું કે હમણાં દૈત્યોને ઉત્તેજન આપવું તે સારું છે. દૈત્યો ઉદ્યોગી થાય તો દેવતાઓને રાગદ્વેષપૂર્વક સ્વર્ગલોકના સુખો જાળવવાની કાળજી રહે અને જો દેવતાઓને કાળજી રહે તો દેવતાઓના સુખો મેળવવાની ઈચ્છાથી માણસો યજ્ઞ સંબંધી ક્રિયાઓ કરે અને એ ક્રિયાઓ ચાલતી રહે તો સંસારની સ્થિતિ બરાબર ચાલ્યા કરે. કદી પણ એ સ્થિતિનો ક્રમ ફરે નહીં. માટે હું રસાતળમાં જઈને જેમ વસંત ઋતુ બીજી ઋતુમાં બગડી ગયેલા ઝાડને પાછું તેના પોતાના ક્રમમાં સ્થાપે છે તેમ હું પ્રહલાદને પાછો તેના પોતાના ક્રમમાં સ્થાપું.
પ્રહલાદ વિના બીજા કોઈ દૈત્યોનો રાજા કરીશ તો હું ધારું છું કે આ રાજા દેવોને મારી નાખ્યા વિના રહેશે જ નહીં. અને પ્રહલાદનો જે આ દેહ છે તે પવિત્ર છે, મહાત્મા છે અને છેલ્લો જ છે, માટે તેના હાથે દેવો માર્યા જવાનો સંભવ નથી. પ્રહલાદનો આ દેહ આ કલ્પ પૂરો થતાં સુધી જીવતો રહે એ યોગ્ય છે. પ્રહલાદે આ કલ્પ પૂરો થતાં સુધી દેહધારીપણાથી જ રહેવું એવો દૈવ સંબંધી નિયમ પણ થઈ ચૂક્યો છે એ મારા ધારવામાં છે. માટે હું પાતાળમાં જઈને જેમ ગર્જના કરતો મેઘ પહાડની ક્ષુદ્ર નદીમાં સૂતેલા મોરને જગાડે છે તેમ પ્રહલાદને જગાડું. જેમ મણિ મનમાં ભાવના રાખ્યા વિના જ વસ્તુઓના પ્રતિબિંબોને ધારણ કરે છે તેમ પ્રહલાદ જીવન મુક્ત લોકોની પદ્ધતિ પ્રમાણે મનમાં રાજ્યની આસક્તિ નહીં રાખતા જ દૈત્યોનું રાજ્ય કરો. આસક્તિ નહીં રાખતા સઘળો વ્યવહાર કરવો એ જ જીવન મુક્ત લોકોની સમાધિ છે. આસક્તિ નહીં રાખતા સઘળો વ્યવહાર કરવો એ જ જીવન મુક્ત લોકોની સમાધિ છે. હું આ પ્રમાણે ગોઠવણ કરીશ તો આ સૃષ્ટિનો નાશ થશે નહીં અને દેવતાઓને તથા દૈત્યોને નાના યુદ્ધો થયા કરશે. તેથી મને પણ વિનોદ મળ્યા કરશે. જોકે મારે તો સૃષ્ટિનો ઉદય અને સૃષ્ટિનો નાશ એ બંને સમાન છે, તો પણ આ જગત પોતાની જૂની પદ્ધતિથી ભલે ચાલ્યા કરે. મારે પદ્ધતિમાં ફેરફાર થવા દેવાનું શું પ્રયોજન છે? કરતા ભોગતાપણાનો આગ્રહ નહીં હોવાને લીધે કોઈ પણ વસ્તુના નાશથી દુઃખ નહીં ધરતા અને તે વસ્તુની સ્થિતિથી સુખ નહીં માનતા વ્યવહારને અનુસરતી તે વસ્તુની ગોઠવણ કરવી એ એક જાતની યોગની જ પદ્ધતિ છે. હું પાતાળમાં જઈશ અને પ્રહલાદને જગાડીશ તો પણ આગ્રહથી રહિત હોવાને લીધે સ્થિર જ રહીશ. હું કાંઈ પામર જીવોની જેમ સંસારની લીલા કરતો નથી. સંસારની લીલા કરતો નથી. ચાલો હવે દુષ્ટ લોકોના આચરણોથી ભયંકર થઈ ગયેલા અસુરના નગરમાં જઈને જેમ સૂર્ય કમળને જાગ્રત કરે છે તેમ પ્રહલાદને જાગ્રત કરીએ અને જેમ વર્ષા ઋતુ ચંચળ વાદળાઓના સમૂહને હિમાલયમાં સ્થિર કરે છે તેમ અસ્તવ્યસ્ત થયેલા આ સઘળા જગતને સ્થિર કરીએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પરમેશ્વર વિતર્ક નામનો સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. વિષ્ણુ ભગવાને પ્રહલાદને ઉપદેશ દીધો. આ 39મા સર્ગમાં વિષ્ણુએ દૈત્યોના નગરમાં જઈને શંખના નાદથી પ્રહલાદને જાગ્રત કર્યો અને તેને કલ્પ પૂરો થતાં સુધી રાજ્ય કરવાની આજ્ઞા કરી એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સર્વના આત્મા વિષ્ણુ ભગવાન એ પ્રમાણે વિચાર કરીને ક્ષીરસાગરની અંદરના પોતાના સ્થાનકમાંથી જેમ શિખરો સહિત પર્વત ચાલે તેમ પોતાના પાર્ષદો સહિત ચાલ્યા. ક્ષીરસાગરના તળિયામાં રહેલો માર્ગ કે જેમાં મોટું છિદ્ર છતાં પણ ઈશ્વરના સંકલ્પને લીધે ક્ષીરસાગરનું દૂધ પેસી શકતું ન હતું તે માર્ગમાંથી વિષ્ણુ ભગવાન જાણે સ્વર્ગલોક હોય એવા પ્રહલાદના નગરમાં પધાર્યા. ત્યાં સુવર્ણમય ઘરની અંદર સમાધિમાં સ્થિર થયેલો પ્રહલાદ કે જે મેરુ પર્વતની અંદર સમાધિમાં સ્થિર થયેલા બ્રહ્મા જેવો શોભતો હતો તેને વિષ્ણુએ દીઠો. એ સ્થળમાં જે દૈત્યો હતા તે સર્વે વિષ્ણુના તેજથી ત્રાસ પામીને જેમ સૂર્યના કિરણોથી ત્રાસ પામીને ઘુવડ પક્ષીઓ દૂર થઈ જાય તેમ ત્યાંથી દૂર થઈ ગયા. જેમ ચંદ્ર તારાઓની સાથે આકાશમાં પ્રવેશ કરે છે તેમ વિષ્ણુએ 2-3 મુખ્ય અસુરોની સાથે અને પોતાના પાર્ષદોની સાથે પ્રહલાદના ઘરમાં પ્રવેશ કર્યો. ગરુડની ઉપર બિરાજેલા પોતાના આયુધોથી અને પાર્ષદોથી શોભતા દેવર્ષિઓએ તથા મુનિઓએ અભિવંદન કરેલા અને જેને લક્ષ્મી ચામર ઢોળતા હતા એવા શ્રી વિષ્ણુ ભગવાને હે મહાત્મા જાગ્રત થા એમ બોલતા બોલતા દિશાઓને ગજાવી મૂકનારો 5 જન્ય નામનો શંખ વગાડ્યો. વિષ્ણુના બળથી ઉત્પન્ન થયેલો એ શંખનાદ કે જે પ્રલયકાળમાં સામટી રીતે ક્ષોભ પામેલા વાદળાઓના અને સમુદ્રોના ધ્વનિ જેવો જણાયો તેનાથી ભ્રમ પ્રાપ્ત થવાને લીધે જેમ મદોન્મત્ત વાદળાઓની ગર્જનાથી રાજહંસોની મંડળી પડી જાય તેમ દૈત્યોની મંડળી પડી ગઈ અને જેને કાંઈ પણ ભ્રમ નહીં થતાં આનંદ ઉત્પન્ન થયો એવી વિષ્ણુના પાર્ષદોની મંડળી જેમ મેઘના નાદથી ઇન્દ્રજવના વૃક્ષોની પંક્તિ ખીલે તેમ ખીલી ઉઠી. દાનવોનો રાજા પ્રહલાદ
જેમ વરસાદના સમયમાં વનની અંદર કદંબ ધીરે ધીરે જાગ્રત થાય તેમ ધીરે ધીરે જાગ્રત થવા લાગ્યો. જેમ ગંગાજીએ સઘળા સમુદ્રને પૂરી દીધો હતો તેમ બ્રહ્મરંધ્રમાંથી ઉઠેલી પ્રાણ શક્તિએ પ્રહલાદના દેહને પૂરી દીધો. જેમ સૂર્યની પ્રભા ઉદય પામ્યા પછી તરત જ ચારે બાજુ જગતમાં ફેલાય છે તેમ પ્રાણની શોભા પ્રકટ થતાં તરત જ ચારે બાજુથી પ્રહલાદના શરીરમાં પ્રાણ શક્તિ વ્યાપ્ત થઈ ગઈ. ઇન્દ્રિયો પોતપોતાના નવે ગોલકોમાં પ્રવૃત્ત થતાં લિંગ શરીરરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થયેલું પ્રહલાદનું ચૈતન્ય દ્રશ્યગામી બન્યું. હે રામ, જેમ દર્પણમાં પ્રતિબિંબિત થયેલું મુખ બેપણાને પ્રાપ્ત થાય છે તેમ દ્રશ્યગામી થયેલું પ્રહલાદનું ચૈતન્ય મનપણાને પ્રાપ્ત થયું. જેમ પ્રભાતમાં સૂર્યની પ્રભા કાંઈક અંકુરિત થતાં તે કાળા કમળોને જગાડે તેમ ચિત્ત કાંઈક અંકુરિત થતાં પ્રહલાદના બે નેત્રો ધીરે ધીરે ખોલવા લાગ્યા. પ્રાણવાયુએ તથા અપાન વાયુએ નાડીઓના છિદ્રોમાં ગતિ કરવા માંડતા જેમ વાયુની પ્રેરણાથી કમળમાં ગતિ થાય તેમ પ્રહલાદના શરીરમાં ગતિ થઈ. જેમ પાણીથી પાણી પૂર્ણ થતાં તરત જ તરંગપુષ્ટ થાય તેમ શરીર પ્રાણથી પૂર્ણ થતાં પ્રહલાદનું મન એક નિમેષ માત્રમાં પુષ્ટ થયું. જેમ સૂર્ય અર્ધો ઉદય પામતા ખીલેલા કમળોવાળું સરોવર શોભવા લાગે તેમ જેના નેત્ર, મન, પ્રાણ અને શરીર પ્રફુલ્લિત થવાથી પ્રહલાદ શોભવા લાગ્યો. આ અવસરમાં વિષ્ણુએ જાગ્રત થાય એમ કહ્યું એટલે તરત જ જેમ વાદળાની ગર્જનાથી મોર જાગ્રત થાય તેમ એ પ્રહલાદ જાગ્રત થયો. પ્રફુલ્લિત નેત્રોવાળા, પુષ્ટ થયેલી સ્મૃતિવાળા અને જેને દ્રશ્યોનું મનન પ્રાપ્ત થયું છે તેવા એ પ્રહલાદને ત્રૈલોક્યનાથ વિષ્ણુ ભગવાને જેમ પોતે પૂર્વે નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માને કહ્યું હતું તેમ નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાત્મા, હે મહાત્મા, તારી રાજ્ય લક્ષ્મીનું સ્મરણ કર અને તારા દેહનું પણ સ્મરણ કર. તું સમય વિના જ દેહનો અંત શા માટે કરે છે? તું કે જે આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા સંકલ્પોથી રહિત છે તેને શરીર છતાં પણ પ્રિય પદાર્થોથી કે અપ્રિય પદાર્થોથી શી આસક્તિ થવાની છે? માટે હવે ઉઠ, ઉઠ. આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી તારે આ દેહથી જ જગતમાં રહેવાનું છે. દૈવના યોગને અને યથાર્થ નિયમને અમે સંપૂર્ણ રીતે જાણીએ છીએ. તું કે જે જીવન મુક્ત છે તેણે રાજ્યમાં જ રહીને આ કલ્પ પૂરો થાય ત્યાં સુધી કાંઈ ઉદ્વેગ નહીં રાખતા તારા આ શરીરને વ્યવહારમાં લગાવવાનું છે. કલ્પને અંતે આ શરીર વિંખાઈ જશે ત્યારે જેમ ઘટાકાશ મહાકાશમાં મળી જાય તેમ તારે સ્વરૂપભૂત વ્યાપક પરબ્રહ્મમાં નિવાસ કરવાનો છે. કલ્પને અંતે આ શરીર વિંખાઈ જશે ત્યારે જેમ ઘટાકાશ મહાકાશમાં મળી જાય તેમ તારે સ્વરૂપભૂત વ્યાપક પરમ બ્રહ્મમાં નિવાસ કરવાનો છે. કલ્પના અંત સુધી રહેનારું અને જેણે જગતના સર્વ વ્યવહારોની પદ્ધતિ જાણેલી છે તેવું આ તારું શુદ્ધ શરીર જીવન મુક્તના વિલાસોવાળું થયું છે. હજી જગતનો પ્રલય થવાને ઘણી જ વાર છે. હે સૌમ્ય, હજી 12 સૂર્યો ઉગ્યા નથી, પર્વતો પીગળી ગયા નથી અને જગત બળવા લાગ્યું નથી. તે છતાં તું શરીરનો નકામો ત્યાગ શા માટે કરે છે? હજી ત્રૈલોક્યની ભસ્મથી ભૂરો થયેલો અને લોકપાલોની ઉડતી ખોપડીઓ રૂપી ચિહ્નોવાળો ઉન્મત્ત પવન વાતો નથી. તે છતાં તું શરીરને વિના કારણ કેમ ત્યજી દે છે? હજી આસોપાલવની મંજરીઓ જેવી પુષ્કરાવર્ત નામના પ્રલયના મેઘોની વીજળીઓ બ્રહ્માંડમાં ચમકવા લાગી નથી. તે છતાં તું શરીરનો વૃથા ત્યાગ કેમ કરે છે? હજી બ્રહ્માંડની ભીતો પૃથ્વીના કંપથી કડાકા કરતા પર્વતોવાળી અને બળતા અગ્નિથી ધગધગતી થઈને તૂટવા માંડી નથી. તે છતાં તું શરીરને પ્રયોજન વિના શા માટે છોડી દે છે? હજી જગત વૃદ્ધિ પામેલા પ્રલયના વરસાદોવાળું અને જેમાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર નામના 3 જ દેવ અવશેષ રહ્યા હોય એવું થયું નથી. તે છતાં તું શરીરને અમસ્તું શું કામ છોડી દે છે? હજી સૂર્યાદિનો નાશ થઈને દિશાઓ જેઓના વિભાગો લોકાલોક પર્વતના શિખરો ઉપરથી જ જાણી શકાય એવી જર્જરિત થયેલી નથી. તે છતાં તું શરીરને વૃથા શા માટે છોડી દે છે? હજી પર્વતોને ફાડી નાખીને
તેઓના ધડાકા કરાવનારા સૂર્યના કિરણો આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા નથી અને પ્રલયકાળના વાદળાઓ ગાજતા નથી, તે છતાં તું શરીરને કેમ છોડી દે છે? હજી હું પોતે જરાયુજ આદિ પ્રાણીઓથી ભરપૂર રહેલી અને સૂર્ય આદિના પ્રકાશવાળી 10 દિશાઓમાં ગરુડની ઉપર બેસીને વિહાર કર્યા કરું છું, તે છતાં તું શરીરને કેમ છોડી દે છે? હજી અમે સઘળા વિદ્યમાન છીએ. આ પર્વતો, આ પ્રાણીઓ, આ જગત અને આ આકાશ વિદ્યમાન છે, તેમજ તું પણ સ્વસ્થ છે. માટે હમણાં તું દેહને ત્યજી દે નહીં. પ્રબળ અજ્ઞાનના યોગથી વ્યાકુળ થયેલા જેના મનને સંસારના દુઃખો પીડા કરતા હોય, તે પુરુષે જ મરવું શોભે છે. પ્રબળ અજ્ઞાનના યોગથી વ્યાકુળ થયેલા જેના મનને સંસારના દુઃખો પીડા કરતા હોય, તે પુરુષે જ મરવું શોભે છે. હું દુબળો છું, અત્યંત દુઃખી છું અને મૂઢ છું, એ ભાવનાઓ અને એવા જ પ્રકારની બીજી ભાવનાઓ જેની મતિને લૂંટી લેતી હોય, તે પુરુષે જ મરવું શોભે છે. હું દુબળો છું, અત્યંત દુઃખી છું અને મૂઢ છું, એ ભાવનાઓ અને એવા જ પ્રકારની બીજી ભાવનાઓ જેની મતિને લૂંટી લેતી હોય, તે પુરુષે જ મરવું શોભે છે. જેને મનની ચપળ વૃત્તિ આશાવરૂપી પાશો વડે બાંધીને આમ તેમ રઝળાવ્યા કરતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેને મનની ચપળ વૃત્તિઓ આશાવરૂપી પાશો વડે બાંધીને આમ તેમ રઝળાવ્યા કરતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેમ દુષ્ટ પુરુષો પશુઓને માટે ધાન્યના છોડવાઓને ભાંગી નાખે છે, તેમ વિવેકને હરનારી તૃષ્ણાઓ જેના હૃદયને ભાંગી નાખતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેમ દુષ્ટ પુરુષો પશુઓને માટે ધાન્યના છોડવાઓને ભાંગી નાખે છે, તેમ વિવેકને હરનારી તૃષ્ણાઓ જેના હૃદયને ભાંગી નાખતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. તાડના ઝાડ જેવા ઊંચા ઊંચા રાગ દ્વેષાદિવાળા જેના મનરૂપી વનમાં મનની વૃત્તિઓરૂપી લતાઓ સુખ દુઃખોરૂપી ફળોથી ફાલતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. તાડના ઝાડ જેવા ઊંચા ઊંચા રાગ દ્વેષાદિવાળા જેના મનરૂપી વનમાં મનની વૃત્તિઓરૂપી લતાઓ સુખ દુઃખોરૂપી ફળોથી ફાલતી હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેના રૂંવાટાઓની પંક્તિઓરૂપી અનેક લતાઓવાળા આ દેહરૂપી ઝેરી વૃક્ષને કામ ક્રોધ આદિ અનર્થરૂપી પ્રચંડ પવનનો વેગ હરણ કરી જતો હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેના રૂંવાટાઓની પંક્તિઓરૂપી અનેક લતાઓવાળા આ દેહરૂપી ઝેરી વૃક્ષને કામ ક્રોધ આદિ અનર્થરૂપી પ્રચંડ પવનનો વેગ હરણ કરી જતો હોય, તે પુરુષનું મરવું શોભે છે. અંગોરૂપી ચપળ લતાઓવાળા જેના દેહરૂપી વનને આધિઓ તથા વ્યાધિઓ રૂપ દાવાનળો બાળી નાખતા હોય, તે પુરુષનું મરવું શોભે છે. આધિઓ તથા વ્યાધિઓ રૂપ દાવાનળો અંગોરૂપી ચપળ લતાઓવાળા જેના દેહરૂપી વનને આધિઓ તથા વ્યાધિઓ રૂપ દાવાનળો બાળી નાખતા હોય, તે પુરુષનું મરવું શોભે છે. જેમ સુકાયેલા વૃક્ષમાં અજગરો ફૂંફાડા મારે છે, તેમ જેના શરીરમાં કામ તથા ક્રોધ વગેરે દુર્ગુણો ફૂંફાડા મારતા હોય, તે પુરુષનું મરણ શોભે છે. જેમ સુકાયેલા વૃક્ષમાં અજગરો ફૂંફાડા મારે છે, તેમ જેના શરીરમાં કામ તથા ક્રોધ વગેરે દુર્ગુણો ફૂંફાડા મારતા હોય, તે પુરુષનું મરણ શોભે છે. મરણના સ્વરૂપનો વિચાર કરી જોતા પણ તત્વવેત્તાએ મરવું સંભવતું નથી. મરણના સ્વરૂપનો વિચાર કરી જોતા પણ તત્વવેત્તાએ મરવું સંભવતું નથી. આ દેહનો જે ત્યાગ કરવો, તે જ લોકોમાં મરણ કહેવાય છે. પરંતુ દેહ કે જે તત્વવેત્તાની દ્રષ્ટિમાં સાચો પણ નથી અને ખોટો પણ નથી, પરંતુ અનિર્વચનીય છે, તેનો મુદ્દલ સંબંધ જ થવો ઘટતો નથી. એટલે પછી સંબંધ વિનાના દેહનો ત્યાગ જ કેમ થાય? આત્મજ્ઞાન થયું કે તે જ સમયે દેહનો સંબંધ ટળી જાય છે, તો પછી લોકોનો ત્યાગ કેમ કરવો? આત્મજ્ઞાન થયું કે તે જ સમયે દેહનો સંબંધ ટળી જાય છે, તો પછી લોકોનો ત્યાગ કેમ કરવો? યથાર્થ રીતે આત્મતત્વને જોનારા જે જ્ઞાનીની મતિ આત્મતત્વના અનુસંધાનમાંથી ખસતી ન હોય, લોકોનો નહીં, દેહનો.
આત્મજ્ઞાન થયું કે તે જ સમયે દેહનો સંબંધ ટળી જાય છે, તો પછી દેહનો ત્યાગ કેમ કરવો? આત્મજ્ઞાન થયું કે તે જ સમયે દેહનો સંબંધ ટળી જાય છે, તો પછી દેહનો ત્યાગ કેમ કરવો? યથાર્થ રીતે આત્મતત્વને જોનારા જે જ્ઞાનીની મતિ આત્મતત્વના અનુસંધાનમાંથી ખસતી ન હોય તે પુરુષનું જ જીવન શોભે છે. યથાર્થ રીતે આત્મતત્વને જોનારા જે જ્ઞાનીની મતિ આત્મતત્વના અનુસંધાનમાંથી ખસતી ન હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જેના મનમાં અહંકાર જ ન આવતો હોય, જેની બુદ્ધિ વિષયોથી લેપાતી હોય નહીં અને જે સઘળા પદાર્થોમાં સમતા જ રાખતો હોય તે પુરુષનું જીવન શોભે છે. જેના મનમાં અહંકાર જ ન આવતો હોય, જેની બુદ્ધિ વિષયોથી લેપાતી હોય નહીં અને જે સઘળા પદાર્થોમાં સમતા જ રાખતો હોય તે પુરુષનું જીવન શોભે છે. જે પુરુષ રાગ દ્વેષથી રહિત થયેલી અને અંદર અત્યંત શીતળતાવાળી બુદ્ધિથી સાક્ષીની પેઠે આ જગતને જોયા કરતો હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જે પુરુષ રાગ દ્વેષથી રહિત થયેલી અને અંદર અત્યંત શીતળતાવાળી બુદ્ધિથી સાક્ષીની પેઠે આ જગતને જોયા કરતો હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જેણે આત્મતત્વને સારી રીતે સમજી આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી ભેદ બુદ્ધિને ત્યજી દઈને પોતાના ચિત્તને સાક્ષીમાં જ લગાવી દીધું હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જેણે આત્મતત્વને સારી રીતે સમજી આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી ભેદ બુદ્ધિને ત્યજી દઈને પોતાના ચિત્તને સાક્ષીમાં જ લગાવી દીધું હોય તે પુરુષનું જ જીવન શોભે છે. મલિન કલ્પનારૂપી વિષયો કે જેઓ રજ્જુ સર્પાદી જેવા હોવા છતાં સાચા જેવા લાગે છે તેઓમાં આસક્તિ નહીં રાખતા જેણે પોતાના ચિત્તને બ્રહ્મમાં જ લીન કર્યું હોય તે પુરુષનું જ જીવન શોભે છે. મલિન કલ્પનારૂપી વિષયો કે જેઓ રજ્જુ સર્પાદી જેવા હોવા છતાં સાચા જેવા લાગે છે તેઓમાં આસક્તિ નહીં રાખતા જેણે પોતાના ચિત્તને બ્રહ્મમાં જ લીન કર્યું હોય તે પુરુષનું જ જીવન શોભે છે. જે પુરુષ સર્વમાં આત્મદ્રષ્ટિ રાખી વાસનાઓથી રહિત થઈને લીલા માત્રથી આ જગતના કામકાજ કરતો હોય તેનું જીવન જ શોભે છે. જે પુરુષ સર્વમાં આત્મદ્રષ્ટિ રાખી વાસનાઓથી રહિત થઈને લીલા માત્રથી આ જગતના કામકાજ કરતો હોય તેનું જીવન જ શોભે છે. જે પુરુષ વ્યવહાર કરવા છતાં પણ સુખના કારણની પ્રાપ્તિથી મનમાં રાજી થાય નહીં અને દુઃખના કારણની પ્રાપ્તિથી મનમાં કચવાય નહીં તેનું જીવન શોભે છે. જે પુરુષ વ્યવહાર કરવા છતાં પણ સુખના કારણની પ્રાપ્તિથી મનમાં રાજી થાય નહીં અને દુઃખના કારણની પ્રાપ્તિથી મનમાં કચવાય નહીં તેનું જીવન શોભે છે. જેમ મીઠા જળવાળા નિર્મળ સરોવરોમાંથી હંસો નીકળ્યા કરે છે તેમ જે સુજનોના સમાગમવાળા નિર્મળ પુરુષમાંથી સદ્ગુણો જ નીકળ્યા કરતા હોય તેનું જીવન શોભે છે. જેમ મીઠા જળવાળા નિર્મળ સરોવરોમાંથી હંસો નીકળ્યા કરે છે તેમ જે સુજનોના સમાગમવાળા નિર્મળ પુરુષમાંથી સદ્ગુણો જ નીકળ્યા કરતા હોય તેનું જીવન શોભે છે. જેનું નામ સાંભળવાથી, જેને જોવાથી અને જેનું સ્મરણ આવવાથી પણ સર્વ લોકો આનંદ પામતા હોય તે પુરુષનું જીવન શોભે છે. જેનું નામ સાંભળવાથી, જેને જોવાથી અને જેનું સ્મરણ આવવાથી પણ સર્વ લોકો આનંદ પામતા હોય તે પુરુષનું જીવન શોભે છે. હે દૈત્યોના રાજા પ્રહલાદ, જે પુરુષના ઉદયથી જીવોરૂપી ભ્રમરોવાળા સઘળા પ્રાણીઓરૂપી કુમુદો પ્રફુલ્લિત થતા હોય તે પુરુષનું જીવન જ અક્ષય ચંદ્રની પૂર્ણતાની જેમ શોભે છે, બીજાનું નહીં. હે દૈત્યોના રાજા પ્રહલાદ, જે પુરુષના ઉદયથી જીવોરૂપી ભ્રમરોવાળા સઘળા પ્રાણીઓરૂપી કુમુદો પ્રફુલ્લિત થતા હોય તે પુરુષનું જીવન જ અક્ષય ચંદ્રની પૂર્ણતાની જેમ શોભે છે, બીજાનું નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો નારાયણ વચનોપન્યાસ નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો. વિષ્ણુ ભગવાને પ્રહલાદને જ્ઞાનીનો વ્યવહાર કહ્યો. આ 40મા સર્ગમાં જ્ઞાની કે જે દેહવાળો છતાં પણ દેહથી રહિત છે અને નિર્વિકાર છતાં પણ ક્રિયા કરે છે
તે જે રીતે વ્યવહાર કરે છે તે રીતિ કહેવામાં આવશે. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રહલાદ, આ જોવામાં આવતા દેહની જે સ્થિરતા તેને લોકો જીવન કહે છે, અને બીજા દેહને લેવાને માટે એક દેહનો જે ત્યાગ તેને લોકો મરણ કહે છે. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રહલાદ, આ જોવામાં આવતા દેહની જે સ્થિરતા તેને લોકો જીવન કહે છે, અને બીજા દેહને લેવાને માટે એક દેહનો જે ત્યાગ તેને લોકો મરણ કહે છે. હે મહાબુદ્ધિમાન પ્રહલાદ, તું તો જીવનથી પણ રહિત છે અને મરણથી પણ રહિત છે. તને મુદ્દલ દેહનો સંબંધ જ નથી, માટે તને મરણ પણ શું છે અને જીવન પણ શું છે? કાંઈ નથી. હે પ્રહલાદ, આવા પુરુષનું જીવવું શોભે છે અને આવા પુરુષનું મરવું શોભે છે. એમ જે મેં તને કહ્યું એ તો જ્ઞાનના અને અજ્ઞાનના ગુણ દોષ જણાવવાને માટે કહ્યું છે. હે બ્રહ્મવેત્તા, તું કદી પણ જીવતો નથી અને કદી પણ મરતો નથી. તું દેહમાં રહેલો હોવા છતાં પણ દેહ દ્રષ્ટિથી રહિત છે. માટે જેમ વાયુ આકાશમાં રહેલો છતાં પણ આકાશ વાયુના સંબંધ વિનાનો હોવાને લીધે વાયુથી આકાશ અલગ જ છે, તેમ તું દેહથી અલગ જ છે. જેમ આકાશ ઝાડની ઊંચાઈને રોકતું નથી, તેથી ઝાડની ઊંચાઈના કારણરૂપ કહેવાય છે, તેમ તું દેહાદિકને કાંઈ અડચણ કરતો નથી, તેથી દેહના કારણરૂપ કહેવાય છે. કરેક્શન છે ઉપરથી બીજી લાઈનમાં. આકાશ વાયુના સંબંધ વિનાનો હોવાને લીધે. ઉપરથી બીજી લાઈન. આકાશ વાયુના સંબંધ વિનાનો હોવાને લીધે વાયુથી આકાશ અલગ જ છે. હે બ્રહ્મવેત્તા, તું કદી પણ જીવતો નથી અને કદી પણ મરતો નથી. તું દેહમાં રહેલો હોવા છતાં પણ દેહ દ્રષ્ટિથી રહિત છે. માટે જેમ વાયુ આકાશમાં રહેલો છતાં પણ આકાશ વાયુના સંબંધ વિનાનો હોવાને લીધે આકાશ વાયુથી અલગ જ છે, તેમ તું દેહથી અલગ જ છે. જેમ આકાશ ઝાડની ઊંચાઈને રોકતું નથી, તેથી ઝાડની ઊંચાઈના કારણરૂપ કહેવાય છે, તેમ તું દેહાદિકને કાંઈ અડચણ કરતો નથી, તેથી દેહના કારણરૂપ કહેવાય છે. દેહમાં થતા શીત ઉષ્ણ આદિ સ્પર્શો તારી સત્તાથી જ જણાય છે, માટે તું દેહમાં છે પણ ખરો, અને દેહનો તને કાંઈ સંબંધ નથી, માટે તું દેહમાં નથી પણ ખરો. આત્મતત્વ જાણવામાં આવતા દેહ મિથ્યા જ થઈ જાય છે, માટે જ્ઞાનીઓનો દેહ છે જ ક્યાં? આત્મતત્વ જાણવામાં આવતા દેહ મિથ્યા જ થઈ જાય છે, માટે જ્ઞાનીઓનો દેહ છે જ ક્યાં? સ્વપ્ન દૂર થઈ ગયા પછી સ્વપ્ન સંબંધી દેહનું રહેવું સંભવતું જ નથી. આ એક જે તારું દેશકાળાદિથી માપવામાં આવેલું શરીર છે, તે તો અજ્ઞાનીઓની દ્રષ્ટિથી છે, જ્ઞાનીઓની દ્રષ્ટિથી નથી. જેની બુદ્ધિ બ્રહ્માકાર થઈ ગઈ છે એવો તું સર્વદા સર્વરૂપ છે અને પ્રકાશરૂપ ચૈતન્ય જ છે, અને પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય જ છે. માટે કયો પદાર્થ તારા દેહરૂપ નથી અને કયો પદાર્થ તારા દેહરૂપ છે કે જેને તું ત્યજી દે કે ગ્રહણ કરે? આત્મતત્વ જાણવામાં આવતા દેહ મિથ્યા જ થઈ જાય છે, માટે જ્ઞાનીઓનો દેહ છે જ ક્યાં? સ્વપ્ન દૂર થઈ ગયા પછી સ્વપ્ન સંબંધી દેહનું રહેવું સંભવતું જ નથી. આ એક જે તારું દેશ કાળાદિથી માપમાં આવેલું શરીર છે, તે તો અજ્ઞાનીઓની દ્રષ્ટિથી જ છે, જ્ઞાનીઓની દ્રષ્ટિથી નથી. જેની બુદ્ધિ બ્રહ્માકાર થઈ ગઈ છે એવો તું સર્વદા સર્વરૂપ છે અને પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય જ છે. માટે કયો પદાર્થ તારા દેહરૂપ નથી અને કયો પદાર્થ તારા દેહરૂપ છે કે જેને તું ત્યજી દે કે ગ્રહણ કરે? સર્વ પદાર્થો તારા દેહરૂપ છે અને કોઈ પણ પદાર્થ તારા દેહરૂપ નથી. માટે કોઈનો સ્વીકાર કે કોઈનો ત્યાગ તારાથી થાય એમ છે જ નહીં. મલયાચળનો પવન વાય કે પ્રલયકાળનો પવન વાય, પણ આત્મા કે જે પ્રિયથી તથા અપ્રિયથી રહિત છે, તેને તેઓથી સુખ કે દુઃખ કશું પ્રાપ્ત થાય એમ છે? પર્વતો ઉથલી પડવા લાગ્યા હોય, પ્રલયકાળના અગ્નિઓ બાળવા લાગ્યા હોય અને ઉત્પાતના પવનો વાતા હોય, તો પણ જ્ઞાની પોતાના સ્વરૂપમાં જ રહે છે.
પર્વતો ઉથલી પડવા લાગ્યા હોય, પ્રલયકાળના અગ્નિઓ બાળવા લાગ્યા હોય અને ઉત્પાતના પવનો વાતા હોય, તો પણ જ્ઞાની પોતાના સ્વરૂપમાં જ રહે છે. સઘળા પદાર્થો વિદ્યમાન હોય અથવા સઘળા પદાર્થો જતા રહે, અથવા સઘળા પદાર્થો નષ્ટ થઈ જાય અથવા સઘળા પદાર્થો વધે, તો પણ તેથી જ્ઞાનીને શું થઈ જાય એમ છે? કશું થાય એમ નથી, કેમ કે જ્ઞાની તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. સઘળા પદાર્થો વિદ્યમાન હોય અથવા સઘળા પદાર્થો જતા રહે, અથવા સઘળા પદાર્થો નષ્ટ થઈ જાય અથવા સઘળા પદાર્થો વધે, તો પણ તેથી જ્ઞાનીને શું થઈ જાય એમ છે? કશું થાય એમ નથી, કેમ કે જ્ઞાની તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આ દેહ નાશ પામે તો પણ આત્મા નાશ પામતો નથી. આ દેહ વૃદ્ધિ પામે તો પણ આત્મા વૃદ્ધિ પામતો નથી. અને આ દેહની ગતિ થતાં પણ આત્મા ગતિ કરતો નથી. હું દેહનો છું અને દેહ મારો છે, એવા પ્રકારનો ચિત્તનો ભ્રમ નષ્ટ થઈ ગયા પછી હું ત્યાગ કરું છું અને હું ત્યાગ કરતો નથી, એવી ખોટી કલ્પનાઓ ઉદય પામે કે, હે પ્રહલાદ, હું આ કામ કરીને આ કામ કરીશ અને આ વસ્તુને ત્યજી દઈને આ વસ્તુને ત્યજી દઈશ, એવી રીતના સંકલ્પો તત્વવેત્તાઓને હોતા જ નથી. હે પ્રહલાદ, હું આ કામ કરીને આ કામ કરીશ અને આ વસ્તુને ત્યજી દઈને આ વસ્તુને ત્યજી દઈશ, એવી રીતના સંકલ્પો તત્વવેત્તાઓને હોતા જ નથી. અકર્તાપણાને પામેલા તત્વજ્ઞાનીઓ સઘળું કરતા હોય તો પણ કશું કરતા નથી. અકર્તાપણાને પામેલા તત્વજ્ઞાનીઓ સઘળું કરતા હોય તો પણ કશું કરતા નથી. તત્વજ્ઞાનીને હું અકર્તા છું એવો દ્રઢ નિશ્ચય હોય છે, તેથી તેઓને કદી પણ કર્તાપણાનો સંબંધ હોતો નથી. તત્વજ્ઞાનીને હું અકર્તા છું એવો દ્રઢ નિશ્ચય હોય છે, તેથી તેઓને કદી પણ કર્તાપણાનો સંબંધ હોતો નથી. અકર્તાપણું પ્રાપ્ત થયું એટલે અભોગતાપણું પોતાની મેળે જ પ્રાપ્ત થયું સમજવું, કેમ કે આ સઘળા ત્રૈલોક્યમાં વાવ્યા વિના કોણે લણ્યું છે? કર્તાપણું અને ભોગતાપણું શાંત થઈ જતાં શાંતિ જ અવશેષ રહે છે, અને એ શાંતિ પ્રૌઢપણું પામે ત્યારે વિદ્વાન લોકો તેને જ મુક્તિ કહે છે. સ્વરૂપના પ્રગટ થવાથી સર્વમાં વ્યાપીને રહેલા ચૈતન્યમય અને શુદ્ધ તત્વવેત્તાઓ નહીં પ્રાપ્ત થયેલા કયા પદાર્થનું ગ્રહણ કરે અને પ્રાપ્ત થયેલા કયા પદાર્થને ત્યજી દે? સ્વરૂપના પ્રગટ થવાથી સર્વમાં વ્યાપીને રહેલા ચૈતન્યમય અને શુદ્ધ તત્વવેત્તાઓ નહીં પ્રાપ્ત થયેલા કયા પદાર્થનું ગ્રહણ કરે અને પ્રાપ્ત થયેલા કયા પદાર્થને ત્યજી દે? પોતે વ્યાપક હોવાને લીધે તેઓને કાંઈ પણ ત્યાજ્ય કે ગ્રાહ્ય લાગતું નથી. અવયવીપણું અને અવયવપણું કે જેઓ ગ્રાહ્યના તથા ગ્રાહકના સંબંધોને કરાવનારા છે તથા અલ્પ છે, તેઓ આત્મામાં છે જ નહીં. માટે આત્મા કોનું ગ્રહણ કરે અને કોને ત્યજી દે? આ વસ્તુ ગ્રાહ્ય છે અને હું તેનો ગ્રાહક છું, એવા પ્રકારનો આગ્રહ દૂર થાય ત્યારે સારી પેઠે શાંતિ ઉદય પામે છે, અને સ્થિરતાને પ્રાપ્ત થયેલી તે શાંતિ જ મોક્ષ એ નામથી કહેવામાં આવે છે. સર્વદા એવી શાંતિમાં રહેલા તારા જેવા શાંત જીવનમુક્ત પુરુષો જેમ સુષુપ્તિમાંથી રહેલા પુરુષો શરીરની આસક્તિથી રહિત છતાં શરીરનું ચલન કરવારૂપ ક્રિયા કરે છે, તેમ શરીર આદિ સઘળા દ્વૈતની આસક્તિથી રહિત થઈને વ્યવહાર કરે છે. હે પ્રહલાદ, તારી સઘળી વાસનાઓ પરમાત્માના જ્ઞાનથી શાંત થઈ ગઈ છે, માટે તું સ્વરૂપમાં જ રહેલી બુદ્ધિથી જાગ્રતની અને સુષુપ્તિની સંધિમાં રહેલાની જેમ આ જગતની સ્થિતિને જોયા કર. જેઓનું ચિત્ત આત્મામાં જ રહેલું હોય છે તેવા અને આત્મામાં રસાયણની જેવી તૃપ્તિને પામેલા છે તે પુરુષો અવિચારથી રમણીય લાગતા અનાત્મ પદાર્થોમાં રુચિ કરતા નથી, અને દુઃખો કે જેઓ કદી પણ આત્માનો સ્પર્શ કરતા નથી તેઓથી ઉદ્વેગ પામતા નથી. જેઓનું ચિત્ત આત્મામાં જ રહેલું હોય છે એવા અને આત્મામાં રસાયણના જેવી તૃપ્તિને પામેલા છે તે પુરુષો અવિચારથી રમણીય લાગતા અનાત્મ પદાર્થોમાં રુચિ કરતા નથી, અને દુઃખો કે જેઓ કદી પણ આત્માનો સ્પર્શ કરતા નથી તેઓથી ઉદ્વેગ પામતા નથી. જેમ દર્પણો આવી પડેલા પ્રતિબિંબોને કોઈ જાતની સ્પૃહા વિના જ સ્વીકારી લે છે, તેમ જીવનમુક્ત પુરુષો આવી પડેલા વ્યવહાર સંબંધી કાર્યોને આસક્તિ વિના જ સ્વીકારી લે છે.
સ્વસ્થ રહીને પોતાના સ્વરૂપની સ્થિતિમાં જાગનારા અને સંસારની સ્થિતિમાં સૂતેલા જ્ઞાની પુરુષો જેમ ભર ઊંઘમાં સૂતેલા બાળકો હાથ પગ હલાવે છે તેમ સંસાર સંબંધી ક્રિયાઓ કરે છે. સ્વસ્થ રહીને પોતાના સ્વરૂપની સ્થિતિમાં જાગનારા અને સંસારની સ્થિતિમાં સૂતેલા જ્ઞાની પુરુષો જેમ ભર ઊંઘમાં સૂતેલા બાળકો હાથ પગ હલાવે છે તેમ સંસાર સંબંધી ક્રિયાઓ કરે છે. હે મહાત્મા, પોતાની અંદર પરમાત્માના પદને પામેલો તું બ્રહ્માનો આ એક દિવસ પૂરો થતાં સુધી અહીં જ ગુણોવાળી રાજ્યલક્ષ્મીને ભોગવીને પછી અખંડ પદને પ્રાપ્ત કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ બોધન નામનો સર્ગ 40મો સમાપ્ત. સર્ગ 41મો. પ્રહલાદે વિષ્ણુની આજ્ઞા સ્વીકારી અને વિષ્ણુએ પ્રહલાદનો અભિષેક કર્યો. આ 41મા સર્ગમાં પ્રહલાદે વિષ્ણુની આજ્ઞાનો સ્વીકાર કરીને વિષ્ણુની પૂજા કરી અને તે પછી વિષ્ણુએ પ્રહલાદનો રાજ્યાભિષેક કરીને વરદાન આપ્યા એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સૃષ્ટિના સમયમાં ત્રૈલોક્યરૂપી અદ્ભુત પદાર્થને બતાવનારા અને જગતોરૂપી રત્નોના નિવાસરૂપ વિષ્ણુએ ચાંદની જેવી શીતળ વાણીથી એ પ્રમાણે આજ્ઞા કરતા પ્રફુલ્લ નેત્ર કમળવાળા એ ધીર પ્રહલાદે વિષ્ણુનો સઘળો અભિપ્રાય મનમાં લઈને આનંદથી નીચે પ્રમાણે વચન કહ્યું. પ્રહલાદ બોલ્યો, હે દેવ, રાજ્ય સંબંધી હિત અહિતોના વિચારથી અને સેંકડો કાર્યોથી થાકી ગયેલો હું ક્ષણ માત્ર શાંતિ પામ્યો હતો. હે મહારાજ, આપની કૃપાથી મને સારી પેઠે સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થઈ છે. હું મારા સ્વરૂપે કરી સમાધિમાં અને અસમાધિમાં પણ સર્વદા સમાન છું. હે મોટા દેવ, આપને મેં અખંડાકાર વૃત્તિથી હૃદયાકાશની અંદર ઘણી વાર સુધી જોયા છે અને આપે મારા ઉત્તમ ભાગ્યને લીધે પાછું આ બહાર પણ દર્શન દીધું. હે મોટા દેવ, આપને મેં અખંડાકાર વૃત્તિથી હૃદયાકાશની અંદર ઘણી વાર સુધી જોયા છે અને આપે મારા ઉત્તમ ભાગ્યને લીધે પાછું આ બહાર પણ દર્શન દીધું. હે પ્રભુ, જેમ આકાશ નિર્મળ આકાશમાં જ રહે તેમ સઘળા સંકલ્પોથી રહિત અને અંત વિનાની બ્રહ્મ દ્રષ્ટિમાં હું રહ્યો હતો. હે પ્રભુ, જેમ આકાશ નિર્મળ આકાશમાં જ રહે તેમ સઘળા સંકલ્પોથી રહિત અને અંત વિનાની બ્રહ્મ દ્રષ્ટિમાં હું રહ્યો હતો. હું કાંઈ શોકથી, મોહથી, વૈરાગ્યના ચિંતવનથી, દેહનો ત્યાગ કરવાની ઈચ્છાથી કે સંસારના ભયથી સમાધિમાં રહ્યો હતો એમ નથી, પણ હું તો કેવળ પોતાની મેળે ઉઠેલા નિર્મળ વિચારથી જ વિસ્તીર્ણ પવિત્ર પદમાં રહ્યો હતો. એ નિર્મળ પદ એક જ છે, માટે તેમાં શોક પણ ક્યાંથી હોય, હાનિ પણ ક્યાંથી હોય, દેહ પણ ક્યાંથી હોય, સંસાર પણ ક્યાંથી હોય, ભય પણ ક્યાંથી હોય અને ભય જ નહીં હોવાને લીધે ભયથી રક્ષણ પણ ક્યાંથી હોય. હું કાંઈ શોકથી, મોહથી, વૈરાગ્યના ચિંતવનથી, દેહનો ત્યાગ કરવાની ઈચ્છાથી કે સંસારના ભયથી સમાધિમાં રહ્યો હતો એમ નથી, પણ હું તો કેવળ પોતાની મેળે ઉઠેલા નિર્મળ વિચારથી જ વિસ્તીર્ણ પવિત્ર પદમાં રહ્યો હતો. એ નિર્મળ પદ એક જ છે, માટે તેમાં શોક પણ ક્યાંથી હોય, હાનિ પણ ક્યાંથી હોય, દેહ પણ ક્યાંથી હોય, સંસાર પણ ક્યાંથી હોય, ભય પણ ક્યાંથી હોય અને ભય જ નહીં હોવાને લીધે ભયથી રક્ષણ પણ ક્યાંથી જ હોય. એ નિર્મળ પદમાં મારી સ્થિતિ થઈ હતી એ પણ કહેવા માત્ર જ છે, કારણ કે હું તેથી ભિન્ન જ નથી. એ નિર્મળ પદમાં મારી સ્થિતિ થઈ હતી એ પણ કહેવા માત્ર જ છે, કારણ કે હું તેથી ભિન્ન જ નથી. હે ઈશ્વર, હાય, હું સંસારની ખટપટથી કાયર થઈ ગયો છું, માટે સંસારનો ત્યાગ કરું એવી ચિંતા કે જે હર્ષને, શોકને તથા બીજા પણ ભય આદિ વિકારોને આપનારી છે તે તો અજ્ઞાનીઓને જ થવી સંભવે. દેહ ન હોય તો કાંઈ પણ દુઃખ ન હોય. જે દુઃખો છે તે દેહના હોવાથી જ છે. એવી ચિંતારૂપી ઝેરી નાગણ પણ મૂર્ખને જ કરડે એમ હું ધારું છું. આ સુખ છે, આ દુઃખ છે, આ વસ્તુ મને નથી અને આ વસ્તુ મને છે, એવી રીતે હિલોળા લેતું ચિત્ત મૂઢ પુરુષને જ દુઃખી કરે છે, પણ પંડિતને દુઃખી કરતું નથી. જેઓએ તત્વજ્ઞાનને દૂરથી જ રાખેલું હોય છે એવા મૂઢ પ્રાણીઓને જ હું જુદો છું અને આ જુદો છે એવી વાસનાઓ રહ્યા કરે છે.
આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે, એવી રીતની મિથ્યા મનની ભ્રાંતિ જેમ મૂર્ખને ઘેલો કરી દે છે, તેમ જ્ઞાનીને કદી પણ ઘેલો કરી દે નહીં. હે કમળ સરખા નેત્રોવાળા પ્રભુ, સર્વ જગતમાં તમે જ અખંડ રૂપે વ્યાપક છો, માટે જગતમાં આ વસ્તુ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવી દ્વૈત પક્ષની કલ્પના ઘટે જ કેમ? હે કમળ સરખા નેત્રોવાળા પ્રભુ, સર્વ જગતમાં તમે જ અખંડ રૂપે વ્યાપક છો, માટે જગતમાં આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે એવી દ્વૈત પક્ષની કલ્પના ઘટે જ કેમ? આ સઘળું જગત રજ્જુ સર્પાદિની જેમ અનિર્વચનીય જ ઉઠેલું છે, માટે તેમાં શું ત્યાજ્ય હોય અને શું ગ્રાહ્ય હોય કે જેને છોડી દઈએ કે સ્વીકારીએ? હું તો કેવળ મારા સ્વભાવથી જ દ્રષ્ટાનો અને દ્રશ્યનો વિચાર કરતાં કરતાં ક્ષણ માત્ર પોતાથી પોતાના સ્વરૂપમાં જ શાંત થયો હતો. હું એ શાંતિના સમયમાં પ્રિયથી, અપ્રિયથી, ત્યાજ્યથી અને ગ્રાહ્યથી રહિત હતો અને હમણાં પણ તેઓથી રહિત જ છું. હે મોટા દેવ, જે મારું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને હું સંપૂર્ણ રીતે મારા પોતાના સ્વભાવને પ્રાપ્ત થયો છું, તો પણ આપને જે ગમતું હોય તે કરવા તૈયાર છું. આપ સાક્ષાત વિષ્ણુ ત્રૈલોક્યમાં પૂજ્ય છો, એટલા માટે મારી પાસેથી પ્રથમ શાસ્ત્રના નિયમથી પ્રાપ્ત થયેલી પૂજા આપે સ્વીકારવી જોઈએ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, દાનવોના રાજા પ્રહલાદે એટલા વચન કહીને જેમ ઉદયાચળ પૂર્ણચંદ્રને ઊંચો કરે તેમ ક્ષીરસાગરમાં સુનારા વિષ્ણુની પાસે અર્ઘ્યપાત્ર ઊંચું કર્યું. પ્રહલાદે પોતાની પાસે બિરાજેલા વિષ્ણુના આયુધોની, અપ્સરાઓના સમૂહની, દેવતાઓની, ગરુડની અને વિષ્ણુમાં રહેલા ત્રૈલોક્યની પણ પૂજા કરી. જેના શરીરની અંદર તથા શરીરની બહારના રૂંવાટાઓમાં પણ અનેક બ્રહ્માંડો ફર્યા કરે છે, એવા વિષ્ણુનું પૂજન કરીને પ્રહલાદ ઊભો રહેતા વિષ્ણુએ તેને નીચે પ્રમાણે આજ્ઞા કરી. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દાનવોના રાજા, ઉઠ, સિંહાસન ઉપર બેસ. પ્રથમ હું મારા હાથથી તારો રાજ્યાભિષેક કરું. હું તારો રાજ્યાભિષેક કરીને 5 જન્ય નામના મારા શંખનો નાદ કરીશ. એટલે તે નાદ સાંભળ્યા પછી આ સિદ્ધ લોકો, સાધ્યો અને દેવતાઓ કે જેઓ અહીં આવ્યા છે તેઓ પણ તારો મંગલાભિષેક કરશે. વશિષ્ઠ બોલ્યા, વિષ્ણુએ એટલા વચન કહી જે મેરુ પર્વતના શિખર ઉપર મેઘ બેસે તેમ તે યોગ્યતાવાળા પ્રહલાદને સિંહાસન ઉપર બેસાડ્યો. પછી વિષ્ણુએ પોતે બોલાવેલા ક્ષીરસાગર આદિ સમુદ્રોના જળોથી, ગંગા આદિ નદીઓના જળોથી તથા બીજા પણ સઘળા તીર્થોના જળોથી પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો. તે પછી સઘળા બ્રહ્મર્ષિઓને, સઘળા સિદ્ધ લોકોના સમૂહોને, વિદ્યાધરોને તથા લોકપાલોને પોતાની સાથે રાખીને પ્રહલાદનો ફરીવાર પણ અભિષેક કર્યો. જેમ પૂર્વે સ્વર્ગમાં ઇન્દ્રની સ્તુતિ કરી હતી તેમ મરુત નામના દેવોના ગણોએ પ્રહલાદની સ્તુતિ કરી. દૈત્યો તથા દેવો પણ પ્રહલાદની અને વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. અભિષેકની ક્રિયા સમાપ્ત થયા પછી વિષ્ણુએ પ્રહલાદને નીચે પ્રમાણે કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નિર્દોષ પ્રહલાદ, જ્યાં સુધી મેરુ પર્વત રહે, જ્યાં સુધી પૃથ્વી રહે અને જ્યાં સુધી ચંદ્રના તથા સૂર્યના મંડળો રહે, ત્યાં સુધી તું અખંડિત ગુણોથી પ્રશંસા પામતા રાજ્ય કર. રાગને, ભયને તથા ક્રોધને ત્યજી દઈને અને સમબુદ્ધિથી અનિષ્ટ ફળોમાં તથા ઇષ્ટ ફળોમાં પણ કોઈ જાતનો આગ્રહ નહીં રાખતા તું રાજ્યનું પાલન કર. તે બ્રહ્માનંદનું સુખ જોયેલું છે, તો પણ આ વૈભવોથી ભરપૂર રાજ્યમાં કોઈ પ્રકારની અરુચિ કરવી નહીં અને સ્વર્ગલોકમાં તથા મનુષ્યલોકમાં કોઈ પણ જાતની ખટપટ ઉઠે એમ કરવું નહીં. હે પ્રહલાદ, અપરાધીઓનો નિગ્રહ તથા સુજનોનો સંગ્રહ વગેરે રાજ્ય સંબંધી વિચારો જે પ્રાપ્ત થાય તેમાં દેશને, કાળને તથા ક્રિયાઓને અનુસરીને વધ, બંધ તથા દંડ આદિ કાર્યો કરજે અને મનમાં રાગ દ્વેષાદિ વિષમતા નહીં રાખતા સ્થિરતાથી રહેજે. આત્માને દેહાદિથી ન્યારો સમજી અહમતાને તથા મમતાને ત્યજી દઈને અને લાભમાં અને હાનિમાં સમાન બુદ્ધિ રાખીને તું વ્યવહાર સંબંધી કાર્ય કર્યા કરીશ તો તેઓથી લેપાઈશ નહીં. તે સંસારની સઘળી પદ્ધતિઓને જોયેલી છે અને પરમપદનો પણ તોલ કરેલો છે, માટે તું જે કાંઈ જાણવાનું છે તેને જાણી ચૂક્યો છે, તો હવે બીજો તને શો ઉપદેશ કરવો? રાગથી, ભયથી તથા ક્રોધથી રહિત થયેલો તું રાજ્ય કરીશ
એટલે હવે દૈત્યોને દેવો ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં, અને દેવતાઓને દૈત્યોની ઉપર દ્વેષરૂપી દુષ્ટ ગાંઠ રહેશે નહીં. જેમ વર્ષા ઋતુને લીધે પૂર આવેલી મોટા તરંગોવાળી નદી વનોની પંક્તિને ભીંજવી દે છે, તેમ હવે અશ્રુઓની ધારા દૈત્યની સ્ત્રીઓના કાનોમાં લગાવેલી પુષ્પોની મંજરીઓને ભીંજવી દેશે નહીં. આજથી માંડીને દૈત્યોની અને દેવતાઓની વચ્ચે લડાઈઓ નહીં થવાને લીધે સઘળું જગત મંદરાચળથી રહિત થયેલા ક્ષીરસાગરની પેઠે સ્વસ્થ થઈને રહેશે. દેવોની સ્ત્રીઓને દૈત્યો હરી જશે નહીં, અને દૈત્યોની સ્ત્રીઓને દેવો હરી જશે નહીં. તેથી દૈત્યોની અને દેવોની સ્ત્રીઓ પોતપોતાના પતિઓની ઉપર તથા પોતપોતાના અંતઃપુરોની ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરીને રહેશે. હે પ્રહલાદ, તું કૃષ્ણ પક્ષની રાત્રિમાં ખૂબ જ આવેલી નિદ્રા જેવા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી નાખીને સર્વદા ઉદય પામેલા બ્રહ્માનંદથી અંતઃકરણને શોભતું રાખીને સ્ત્રીઓના વિલાસોથી રમણીયતાવાળી અને શત્રુઓથી જીતાય નહીં એવી રાજ્યલક્ષ્મીને લાંબા કાળ સુધી ભોગવ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદાભિષેક નામનો સર્ગ 41મો સમાપ્ત. સર્ગ 42મો. સમાધિમાં રહેલા જીવનું જાગ્રત થવાનું કારણ. આ 42મા સર્ગમાં વિષ્ણુનું ક્ષીરસાગરમાં પધારવું, પ્રહલાદના આખ્યાનનું ઉત્તમ ફળ અને સમાધિમાં રહેલા પુરુષને જાગ્રત થવાનું કારણ એટલા વિષયો કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, મનુષ્યોથી, દેવતાઓથી તથા કિન્નરોથી સંયુક્ત હોવાને લીધે જાણે બીજો સંસાર હોય એવા જણાતા વિષ્ણુ ભગવાન એટલા વચન કહીને પ્રહલાદના ઘરમાંથી પધારી ગયા. પ્રહલાદ આદિ લોકોએ પુષ્પો વડે તેમને વધાવ્યા. એ પુષ્પોના ઢગલાઓથી અને ગરુડે ઊંચા કરેલા પોતાના પાછલા પીંછાથી ઢંકાઈ જતા એ વિષ્ણુ ભગવાન અનુક્રમે ક્ષીરસાગરમાં આવી દેવોની સેનાને રજા આપીને ભ્રમર ધોળા કમળ ઉપર બેસે તેમ શેષનાગના શરીરરૂપી આસન ઉપર બિરાજ્યા. વિષ્ણુ ભગવાન શેષનાગના શરીરરૂપી આસન પર શાંતપણાથી રહ્યા. દેવતાઓની સાથે શાંત થઈને ઇન્દ્ર સ્વર્ગમાં રહ્યો, અને દેવતાઓનો રાજા અને દાનવોનો રાજા પ્રહલાદ પાતાળમાં શાંત થઈને રહ્યો. હે રામ, સઘળા મળોનો નાશ કરતી અને ચંદ્રથી ઝરતા અમૃતના જેવી શીતળતાવાળી પ્રહલાદને જ્ઞાન પ્રાપ્ત થવા વિશેની આ કથા મેં તમને કહી સંભળાવી. જે મનુષ્યો બુદ્ધિથી આ કથાનો વિચાર કરશે તેઓ બહુ જ પાપી હશે તો પણ થોડા જ કાળમાં પરમપદને પામશે. સામાન્ય રીતનો શુભ વિચાર કરવાથી પણ પાપનો નાશ થાય છે, ત્યારે બ્રહ્મ વિદ્યા સંબંધી વચનનો વિચાર કરવાથી પરમ પદની પ્રાપ્તિ થયા વિના કેમ રહે? જે અજ્ઞાન છે તે જ મોટું પાપ કહેવાય છે, અને તે વિચારથી જ નષ્ટ થાય એવું છે. એટલા માટે અજ્ઞાનરૂપી પાપના મૂળને કાપી નાખતા વિચારને કદી પણ તજવો નહીં. એટલા માટે અજ્ઞાનરૂપી પાપના મૂળને કાપી નાખતા વિચારને કદી પણ તજવો નહીં. પ્રહલાદને જીવન મુક્તિ પ્રાપ્ત થયા વિશેની આ કથાનો જે મનુષ્યો વિચાર કરશે તેઓના 7 જન્મોમાં કરેલા પાપો નષ્ટ થશે અને તેઓને જ્ઞાનની પ્રાપ્તિ થશે, એમાં સંશય નથી. રામ બોલ્યા, હે મહારાજ, પરમપદમાં પરિણામ પામેલું બ્રહ્માકાર થયેલું મહાત્મા પ્રહલાદનું મન વિષ્ણુએ કરેલા શંખના શબ્દોથી કેમ જાગૃત થયું? મનનો લય થઈ ગયો હોય તો શંખના શબ્દનું શ્રવણ થવાનો જ સંભવ નથી. વસિષ્ઠ બોલ્યા, હે નિર્દોષ રામ, જગતમાં જ્ઞાનીઓની મુક્તિ 2 પ્રકારની થાય છે, એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. એમ મુક્તિના 2 પ્રકાર છે, તેના લક્ષણો કહું છું તે તમે સાંભળો. આસક્તિથી રહિત થયેલી બુદ્ધિવાળા જે પુરુષને કર્મોના ત્યાગમાં કે કર્મોના ગ્રહણમાં ઈચ્છા જ ન હોય તે પુરુષની તે સ્થિતિ સદેહ મુક્તિ અથવા જીવન મુક્તિ કહેવાય છે. આસક્તિથી રહિત થયેલી બુદ્ધિવાળા જે પુરુષને કર્મોના ત્યાગમાં કે કર્મોના ગ્રહણમાં ઈચ્છા જ ન હોય તે પુરુષની તે સ્થિતિ સદેહ મુક્તિ અથવા જીવન મુક્તિ કહેવાય છે. ભોગથી પ્રારબ્ધ કર્મોનો ક્ષય થતાં જીવન મુક્ત પુરુષનું શરીર પડી જઈને પુનર્જન્મથી રહિત જે બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે તે વિદેહ મુક્ત કહેવાય છે. ભોગના
ભોગના પ્રારબ્ધ કર્મોનો ક્ષય થતાં જીવન મુક્ત પુરુષનું શરીર પડી જઈને પુનર્જન્મથી રહિત જે બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે તે વિદેહ મુક્ત કહેવાય છે. વિદેહ મુક્તિને પ્રાપ્ત થયેલા પુરુષો કોઈના જોવામાં આવતા નથી. જીવન મુક્ત પુરુષોના હૃદયમાં પુનર્જન્મના અંકુરથી રહિત અને શેકેલા બીજ જેવી શુદ્ધ વાસના રહે છે. જેમ સુષુપ્તિને પ્રાપ્ત થયેલા પુરુષના હૃદયમાં સૂક્ષ્મ વાસના રહે છે, તેમ જીવન મુક્તના હૃદયમાં પવિત્ર, પરમ ઉદાર અને શુદ્ધ સત્વગુણને અનુસરનારી આત્માના અનુસંધાનમય વાસના રહે છે. જીવન મુક્ત સ્વરૂપ ચિત્તનાશ અને વિદેહ મુક્ત અરૂપ ચિત્તનાશ. આસક્તિથી રહિત થયેલી બુદ્ધિવાળા જે પુરુષને કર્મોના ત્યાગમાં કે કર્મોના ગ્રહણમાં ઈચ્છા જ ન હોય તે પુરુષની તે સ્થિતિ સદેહ મુક્તિ અથવા જીવન મુક્તિ કહેવાય છે. સ્વરૂપ ચિત્તનાશ કહેવાય છે. ભોગના પ્રારબ્ધ કર્મોનો ક્ષય થતાં જીવન મુક્ત પુરુષનું શરીર પડી જઈને પુનર્જન્મથી રહિત જે બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે તે વિદેહ મુક્ત કહેવાય છે. અરૂપ ચિત્તનાશ કહેવાય છે. વિદેહ મુક્તિને પ્રાપ્ત થયેલા પુરુષો કોઈના જોવામાં આવતા નથી. જીવન મુક્ત પુરુષોના હૃદયમાં પુનર્જન્મના અંકુરથી રહિત અને શેકેલા બીજ જેવી શુદ્ધ વાસના રહે છે. જેમ સુષુપ્તિને પ્રાપ્ત થયેલા પુરુષના હૃદયમાં સૂક્ષ્મ વાસના રહે છે, તેમ જીવન મુક્તના હૃદયમાં પવિત્ર, પરમ ઉદાર અને શુદ્ધ સત્વગુણને અનુસરનારી આત્માના અનુસંધાનમય વાસના રહે છે. હે રામ, પ્રારબ્ધ કર્મ ભોગવવા અવશેષ હોય મુદિતા, મૈત્રી છે ને 4, કરુણા અને ઉપેક્ષા, એ સ્વરૂપ ચિત્તનાશમાં એ 4 રહે. મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષા. જીવન મુક્ત પુરુષોના હૃદયમાં પુનર્જન્મના અંકુરથી રહિત અને શેકેલા બીજ જેવી શુદ્ધ વાસના રહે છે. મુદિતા, મૈત્રી, કરુણા, ઉપેક્ષા રહે છે. જેમ સુષુપ્તિને પ્રાપ્ત થયેલા પુરુષના હૃદયમાં સૂક્ષ્મ વાસના રહે છે, તેમ જીવન મુક્તના હૃદયમાં પવિત્ર, પરમ ઉદાર અને શુદ્ધ સત્વગુણને અનુસરનારી આત્માના અનુસંધાનમય વાસના રહે છે. હે રામ, પ્રારબ્ધ કર્મ ભોગવવા અવશેષ હોય તો જીવન મુક્ત પુરુષો અંદર રહેલી તે વાસનાને લીધે 1000 વર્ષોના અંતે પણ સમાધિમાંથી જાગૃત થાય છે. અંદર રહેલી પોતાની શુદ્ધ સાત્વિક વાસના વિષ્ણુએ કરેલા શંખના શબ્દથી પ્રકટ થવાને લીધે પ્રહલાદ પણ સમાધિમાંથી જાગૃત થયો હતો. જોકે શ્રોત્રેન્દ્રિય લીન થવાને લીધે શંખના શબ્દનું ગ્રહણ થવાનો સંભવ ન હતો, તો પણ વિષ્ણુના સંકલ્પને લીધે તે પ્રમાણે થયું. વિષ્ણુ ભગવાન પોતે સત્ય સંકલ્પ છે, એટલા માટે તે જેમ ધારે તેમ પ્રાણીઓ માટે તરત જ થાય છે. એમનો સંકલ્પ જ સર્વ જગતના કારણરૂપ છે. વિષ્ણુએ પ્રહલાદ સમાધિમાંથી જાગૃત થાઓ એમ જ્યારે સંકલ્પ કર્યો, ત્યારે પળવારમાં જ વાસના જાગૃત થઈને પ્રહલાદને ઇન્દ્રિયાદિની સગવડ થઈ ગઈ. શુદ્ધ આત્માએ જ માયાથી અને જીવોના અદ્રષ્ટોરૂપ નિમિત્તથી પોતામાં જ જગતની સૃષ્ટિને માટે વિષ્ણુ નામના શરીરનું ગ્રહણ કર્યું છે. એટલા માટે આત્માનું અવલોકન કરવાથી તરત જ વિષ્ણુનું દર્શન થાય છે અને વિષ્ણુનું આરાધન કરવાથી તરત જ આત્માનું અવલોકન થાય છે. શુદ્ધ આત્માએ જ માયાથી અને જીવોના અદ્રષ્ટોરૂપી નિમિત્તથી પોતામાં જ જગતની સૃષ્ટિને માટે
જગતની વ્યવસ્થા. શુદ્ધ આત્માએ જ માયાથી અને જીવોના અદ્રષ્ટોરૂપી નિમિત્તથી પોતામાં જ જગતની વ્યવસ્થાને માટે વિષ્ણુ નામના શરીરનું ગ્રહણ કર્યું છે. એટલા માટે આત્માનું અવલોકન કરવાથી તરત જ વિષ્ણુનું દર્શન થાય છે અને વિષ્ણુનું આરાધન કરવાથી તરત જ આત્માનું અવલોકન થાય છે. માટે આત્માનું અવલોકન થાય છે. હે રામ, તમે આ વિચારને દ્રઢ રાખીને આત્માના અવલોકનનો યત્ન કરો. વિચાર કરવાથી જ તમને તરત અવિનાશી પદની પ્રાપ્તિ થશે. જેમાં દુઃખોરૂપી જળની ધારાઓ નિરંતર પડ્યા કરે છે, એવી સંસારરૂપી લાંબી વર્ષા ઋતુ વિચારરૂપી સૂર્યને નહીં જોનારા લોકોને અત્યંત જડ, માંદા અને મૂર્ખ કરી નાખે છે. જેમ ડાકણ મંત્ર વિચાર महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान. स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. विचार महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान. અને વિચાર બીજું સત્રાક્ષર પણ છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, પોતાથી અનુભવાય એવું. એટલે એક સ્વયં પ્રકાશ, વિચારના પર્યાયો સ્વયં પ્રકાશ અને સ્વસંવેદ્ય. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, આખો વિચાર સત્રાક્ષરમાં ખુલ્લો થાય. અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, એટલે સ્વયં પ્રકાશ અને સ્વસંવેદ્ય. પછી જ્યારે વિચાર કહે છે ને, ત્યારે આ બે સત્રાક્ષર આખા આવે તો આખું ખુલ્લું થાય વિચાર. એટલે વિચાર શબ્દ આમ મનમાં જે ચાલે છે એ નહીં. સમજાય? મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. વિચારમાં મહાચિદાકાશ જ રહે. સમજાય કે નહીં? અને દ્રશ્ય ભ્રાંતિ ન રહે. આગળ તો દ્વૈત ભ્રાંતિ ન રહે, વિવર્ત ન રહે, વિવર્ત ભ્રાંતિ ન રહે. વિચારમાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ જ રહે. સમજાય? એ વિચાર એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ ખ્યાલ આવે. અને મહાચિદાકાશ સ્વસંવેદ્ય. આ બધા જે આ મગજમાં વિચાર કરે છે નહીં, એ તો વિવર્તમાં આવે, આભાસ ભ્રાંતિમાં આવે. એ નથી. આ વિચાર જેમ સૂર્યનો પ્રકાશ છે, એમ પરમાત્મા સૂર્ય અને એનો ચૈતન્ય પ્રકાશ એ વિચાર. પરમાત્માનો અભિન્ન ચૈતન્ય પ્રકાશ એ વિચાર. હે રામ, તમે આ વિચારને દ્રઢ રાખીને આત્માના અવલોકનનો યત્ન કરો. વિચાર કરવાથી જ તમને તરત અવિનાશી પદની પ્રાપ્તિ થશે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય, પોતાથી અનુભવાય એવું. એટલે સ્વરૂપાનુભવ, સ્વરૂપથી જ સ્વરૂપાનુભવ. એટલે પછી અનુભવ જુદો નથી એમ. સમજાય કે નહીં? તો સૂર્ય કે સૂર્યપ્રકાશ એવું બે ને સૂર્ય જ છે. એમ મહાચિદાકાશ એટલે સ્વરૂપ અને મહાચિદાકાશ અનુભવ એ મહાચિદાકાશ જ છે. એનું કેવળપણું છે. ક્લિયર થાય? એટલે મહાચિદાકાશમાં પોતામાં કેવળપણામાં પોતાનો અનુભવ કે પોતાનું જ્ઞાન એવી કોઈ અલગ બીજી સત્તા નથી. મહાચિદાકાશ કેવળપણું છે, પોતે જ છે. હે રામ, તમે આ વિચારને દ્રઢ રાખીને આત્માના અવલોકનનો યત્ન કરો. વિચાર કરવાથી જ સાપેક્ષતાથી કીધું. સાપેક્ષ એટલે કે દાખલા તરીકે
આ આભાસ હોય દ્રશ્ય, તો એના સાપેક્ષ કીધું છે કે એ જે સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનુભવ એમ. પણ પછી સ્વરૂપ તો એ કેવળ છે, પછી જ્ઞાન અલગ નથી. સૂર્ય કેવળ છે, પછી પ્રકાશ અલગ નથી. એમ સ્વરૂપ છે કેવળ છે, પછી અનુભવ અલગ નથી, અને એનું અનુસંધાન અલગ નથી, અવલોકન અલગ નથી. એ સાપેક્ષ કીધું છે. એટલે સ્વરૂપમાં એવો ભાસ થયો કે હું આ છું, આ જગત છે, દ્રષ્ટા દ્રશ્ય છે, તો ત્યાં આગળ તમે એટલે પેલું જે ઈશ્વર માટે કીધું ને કે ઈશ્વર પરમ સત્તા પરબ્રહ્મ માયાની કલ્પનાથી ઈશ્વર કહેવાય છે, ભાષે. પણ ઈશ્વર એ અવિદ્યા ખરી, પણ શુદ્ધ સત્વ અવિદ્યા ઉપાધિ છે. અને સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ધ્યાનથી એ પણ પરમ સત્તા પરબ્રહ્મ જ છે, પોતે જ એવું છે ને, શુદ્ધ સત્વ. એટલે પછી અવિદ્યા બાધિત છે. સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ ધ્યાનમાં સ્વરૂપ કેવળપણું છે, એટલે પરમ સત્તા પરબ્રહ્મ જ છે. એટલે અવિદ્યા છે જ નહીં વાત તેમાં. એટલે સાપેક્ષ દ્રષ્ટિએ કીધું છે અવિદ્યા અને અવિદ્યાનો બાદ. બાકી કેવળ સ્વરૂપમાં અવિદ્યા અને અવિદ્યાનો બાદ એવો ઉપચાર નથી. આ દ્વૈતાદ્વૈતને, અધ્યારૂપ અપવાદને, અજાતને, દ્રષ્ટિ સૃષ્ટિને, સૃષ્ટિ દ્રષ્ટિને, કશું અને કેવળ સ્વરૂપ. કેવળ સ્વસ્વરૂપ કેવળ માચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. હે રામ, તમે આ વિચારને દ્રઢ રાખીને આત્માના અવલોકનનો યત્ન કરો. વિચાર કરવાથી જ તમને તરત અવિનાશી પદની પ્રાપ્તિ થશે. જેમાં એટલે રામ છે એમની અત્યારે જે પ્રશ્ન કરનાર તરીકેની જે સ્થિતિ છે, દ્રશ્ય દ્રષ્ટિ સ્થિતિ, કે આ બધું મને કેમ દેખાય છે, આમાં મને કાંઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી, મને મારા પરમ પદમાં જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે. તો તમે જે કેવળ સ્વરૂપ છે, સમજાય કે નહીં? તો એ કેવળ સ્વરૂપ છે, એનો કેવળ બોધ છે, તો કેવળ સ્વરૂપ છે. ને પછી આ તમે જે પ્રશ્ન પૂછો છો એ બધું બાધિત છે. કેમ દેખાય છે, કે સાર નથી લાગતો, કે નથી જોતું, કે અને આ જોઈએ છે તો એ કેવળ બોધ, સંપૂર્ણ બોધથી તમે પોતે જ છો. અને તમે આ નથી ને આ બધું નથી, તમારા આ પ્રશ્નો નથી, આના બધા આ પ્રશ્નો છે કે હું આ છું. તો કેવળ સ્વરૂપના સંપૂર્ણ બોધથી કેવળ સ્વરૂપ છે. અને પછી આ બધું આ દ્રષ્ટાદ્રશ્ય કે હું આ જીવના જગતને આ કેમ દેખાય છે, કાંઈ સાર નથી લાગતો, નથી જોતું ને એ જોઈએ છે એ સંપૂર્ણ બોધથી એ તમે પોતે જ છો. સમજાય? અને કાંઈ નથી એવા અજ્ઞાનના ભ્રમથી આ તમારું બોલવું છે. પણ એ અજ્ઞાનનો ભ્રમ બાધિત છે કે સંપૂર્ણ કેવળ સ્વરૂપ, સંપૂર્ણ બોધથી, સંપૂર્ણ પ્રકાશથી, સંપૂર્ણ ચૈતન્ય, એ પ્રશ્ન નથી અને તમે પોતે જ છો. જેમાં દુઃખોરૂપી જળની ધારાઓ નિરંતર પડ્યા કરે છે, એવી સંસારરૂપી લાંબી વર્ષા ઋતુ વિચારરૂપી સૂર્યને નહીં જોનારા લોકોને અત્યંત જડ કરી નાખે છે. જેમ ડાકણ મંત્ર જાણનારાઓને નડતર કરી શકતી નથી, તેમ દેખવામાં આવતી આ પ્રબળ માયા સર્વના આત્મારૂપી વિષ્ણુની કૃપાથી ધીર થયેલા પુરુષોને નડતર કરી શકતી નથી. જેમ અગ્નિની જ્વાળા વાયુના મંડળને લીધે જ ઘાટી થાય છે અને પાછી વાયુના મંડળને લીધે જ પાતળી થઈ જાય. પોતે જ પરમ સત્તા પરબ્રહ્મ માયાની કલ્પનાથી ઈશ્વર સ્વરૂપમાં આવી એના અંશભૂત જીવ ભાવમાં આવે અને પાછું પોતે જ પોતાના એ ઉદાલકમાં આવે જ છે. એ જીવ ભાવમાંથી પાછો ઈશ્વર ભાવમાં આવે ને પાછું પોતાના પરમ સત્તા પરબ્રહ્મ ભાવમાં. એટલે એકચ્યુઅલી આ થતું નથી, પણ એ ભ્રમ માત્ર આવો ભાસ થાય છે. અને પૂર્ણ બોધથી એ ભ્રમ બાધિત છે અને પોતે પરમ સત્તા પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. હે ને? સ્વરૂપ કેવળ સ્વરૂપમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. આ કાંઈ નથી એવા ભ્રમ સાપેક્ષ છે. એટલે ભ્રમથી પોતે જ પરમ સત્તા પરબ્રહ્મ ઈશ્વર ભાષ્યો અને ઈશ્વરથી જીવ ભાષ્યો અને પછી પોતાના સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાનથી કે સંપૂર્ણ બોધથી
તો પોતે જીવે નથી, ઈશ્વર નથી, અને પોતે જ કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. આગળ તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. આગળ તો અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ સચ છે. આગળ તો હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. આગળ તો હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. અને એ નિત્ય સત્ય છે. આ બધું છે ગરબડ ગોટાળા ગોચવાળા, એવું સ્વરૂપમાં કંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી. આ જ છે, આ જ છે. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, સમષ્ટિ વ્યક્તિ નથી, કારણ કાર્ય નથી, અને કારણ સૂક્ષ્મ સ્થૂળ નથી, મહાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતગણ છીએ. અમે પોતે જ કેવળ અનંત શુદ્ધ તેજગણ છીએ, કેવળ અનંત પરમાકાશ. અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. તો આ જ છે, અને બીજું નથી ને બીજું થતું નથી. જેમ અગ્નિની જ્વાળા જેમ ડાકણ મંત્ર જાણનારોને નડતર કરી શકતી નથી, તેમ દેખવામાં આવતી આ પ્રબળ માયા સર્વના આત્મારૂપી વિષ્ણુની કૃપાથી ધીર થયેલા પુરુષોને નડતર કરી શકતી નથી. ઈશ્વર કૃપા જીવ બ્રહ્મ સાપેક્ષ છે. જે સ્વયં છે, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો હું માયની કલ્પના છે જ નહીં. એટલે ઈશ્વર અને જીવ, હું સંશી, એ છે જ નહીં. હું આ જીવ છું, એ સાપેક્ષ આનો ઈશ્વરનો અંશ છું. એટલે એ સાપેક્ષ ઈશ્વર કૃપા. પણ એ ઈશ્વર એ પણ પોતાનો પ્રતિભાસ છે, જીવ પણ પોતાનો પ્રતિભાસ છે. અને પ્રતિભાસ કાંઈ નથી ને પોતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ખ્યાલ આવે છે? જેમ અગ્નિની જ્વાળા વાયુના મંડળને લીધે જ ઘાટી થાય છે ને પાછી વાયુના મંડળને લીધે જ પાતળી થઈ જાય છે, તેમ સંસાર જાળની રચનારૂપી આ અપાર માયા સર્વના આત્મારૂપ વિષ્ણુની ઈચ્છાથી જ ઘાટી થાય છે. માયાનો સંબંધ એટલે સમષ્ટિ જે અજ્ઞાન છે, તો એ માયા એ ઈશ્વરની ગણાય. અને વ્યક્તિ અજ્ઞાનને અવિદ્યા કહેવાય. એ જીવ, એનાથી જીવ કલ્પના છે. અને સમષ્ટિ અજ્ઞાનની જે કલ્પના છે, એનાથી ઈશ્વરની કલ્પના છે. સમજાય? એટલે માયા શબ્દ છે ઈશ્વર સંબંધી છે, અને અવિદ્યા શબ્દ જીવ સંબંધી છે. એટલે આ બધું કાંઈ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પણ જ્યાં જે કલ્પના ભાસી હોય, તો ત્યાં આ કાંઈ નથી એવો ઉપચાર, કાંઈ નથી એવી કલ્પના, અને કાંઈ નથી એવો ઉપચાર. એટલે કાંઈ નથી ને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ક્લિયર? જેમ અગ્નિની જ્વાળા વાયુના મંડળને લીધે જ ઘાટી થાય છે ને પછી વાયુના મંડળને લીધે જ પાતળી થઈ જાય છે, તેમ સંસાર જાળની રચનારૂપી આ અપાર માયા સર્વના આત્મારૂપ વિષ્ણુની ઈચ્છાથી જ ઘાટી થાય છે અને પાછી સમય પ્રાપ્ત થતાં વિષ્ણુની ઈચ્છાથી જ પાતળી થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ વ્યવસ્થા નામનો સર્ગ 42મો સમાપ્ત. સર્ગ 43મો જ્ઞાન મેળવવામાં પુરુષાર્થ જ મુખ્ય છે. આ 43મા સર્ગમાં જો કે જ્ઞાન ઈશ્વરના પ્રસાદથી મળે છે, તો પણ ઈશ્વર ઉપર ભાર નહીં મૂકતા પોતાના પ્રયત્નથી ઇન્દ્રિયોને દબાવીને જ્ઞાનને સિદ્ધ કરવું એમ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે સઘળા ધર્મોને જાણનાર ગુરુ મહારાજ, જેમ ઔષધિઓ ચંદ્રના કિરણોથી ખીલે છે, તેમ આપની વાણીઓ રૂપી શુદ્ધ કિરણોથી અમને આનંદ થાય છે. જેમ શોભાને માટે કાનમાં પહેરેલા પવિત્ર અને કોમળ પુષ્પો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે, તેમ શ્રવણને માટે કાનમાં ગયેલા આપના પવિત્ર અને કોમળ વચનો ગ્રહણ કરનારાઓને સુખ આપે છે.
આપ પ્રથમ કહી ગયા છો. અને શબ્દ બુદ્ધિથી નહીં સાંભળવાનું, પ્રકાશથી જ સાંભળવાનું. એટલે પછી એ પ્રકાશ છે જ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અને એમાં પછી આ ઈશ્વરને જીવને આ સૃષ્ટિ સ્થિતિ પ્રલયને નામરૂપને જન્મ જીવન મૃત્યુને સુખ દુઃખને સંસારને આ કશું છે પ્રકાશથી સરળ સરળ અને શબ્દ બુદ્ધિથી નહીં. એટલે હું આ છું ને સાંભળું છું ને યાદ રાખું છું ને બોલું છું. વિચારવાણી શબ્દાર્થ નથી, પરાપશ્ચનથી મધ્યમાં વિખરી નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આપ પ્રથમ કહી ગયા છો કે સર્વત્ર પોતાના પુરુષાર્થથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો એ પ્રમાણે જ હોય તો વિષ્ણુએ તને વિચાર પ્રાપ્ત થાઓ એવો વર આપ્યા વિના પ્રહલાદને જ્ઞાન કેમ પ્રાપ્ત ન થયું? વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા પ્રહલાદે જે કાંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું, બીજા કશાથી મેળવ્યું ન હતું. જેમ તલની અંદર રહેલું તેલ તલમાંથી બહાર કાઢેલું તેલ જુદું નથી, અને જેમ વસ્ત્ર અને વસ્ત્રનું રૂપ જુદું નથી, તેમ આત્મા અને વિષ્ણુ જુદા નથી. જેમ સુગંધ જ પુષ્પોના સારરૂપ છે, તેમ વિષ્ણુ જ. આત્મા શબ્દ પ્રહલાદના વ્યક્તિત્વવાચક નથી. આત્મા માચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. તો પોતે આત્મા માચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ છે. આત્મા એટલે પોતે આ દેહમાં હું અમુક જીવ છું, આ દેહમાં હું અમુક વ્યક્તિ છું, એ નહીં. સમજે? એટલે પોતે જ પરમ સત્તા પરબ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ. પછી પોતાની માયાને કલ્પનાથી પોતે ઈશ્વર ભાષે ને એના અંશ રૂપે જીવ ભાષે છે. તો એ પોતે એટલે આ નહીં, ઈશ્વરની જીવે નહીં, માયાની કલ્પના નહીં. અને પોતે એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો ત્યાં ઈશ્વર જુદા ઈશ્વરની કૃપાથી નહીં, પણ પોતે જ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન એટલે પોતાના જ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પોતાના જ અનુભવ જ્ઞાન કે સ્વયં પ્રકાશ શબ્દ જ્ઞાન કે અપેક્ષાનું એમ. સમજ્યા કે નહીં? સૂર્ય પોતાથી જ પોતે છે એ રીતે સ્વયં પ્રકાશ. એવી રીતે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો પોતાથી જ પોતે છીએ એ આત્મજ્ઞાન. આ હું પોતે નહીં. એટલે અહીંયા આમ જે કહેવામાં આવે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પ્રકાશે છે. અમે પોતે જ પરમ, આ નહીં. આ તો એમાં બાધિત છે. સમષ્ટિ જીવ ઈશ્વર બાધિત હોય પછી એનો અંશ આ જીવ પણ બાધિત જ છે. એટલે અમે પોતે શબ્દ આનાથી નથી, આનો નથી. એ પ્રકાશ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે જે મૂળ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એનું વ્યક્તવ્ય છે. એનો પ્રકાશ, એ પોતે પ્રકાશ છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ઈશ્વર એને જીવે નહીં. અને બીજું એમાં કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. અને અનંત અખંડ અભેદ છે, અપરિચ્છિન્ન છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, મહાતત્વ મહાસમાન્ય સત્તા સામાન્ય છે, અને અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે, અને નિરંજન નિરાકાર નિર્વિકાર છે. જો હૈ સો હૈ. તો સીધું પોતાથી પોતે જ છે. સૂર્ય પોતાથી પોતે જ છે, આકાશ પોતાથી પોતે જ છે, મહાસાગર પોતાથી પોતે જ છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પોતાથી પોતે જ છીએ એમ. એટલે જુદા ઈશ્વર કૃપાથી એમ કહેતા હોય તો એ માયાની કલ્પનાથી પોતે જ જુદો ઈશ્વર ભાષે છે, અને એનો અંશ પોતે જુદો જીવ ભાષે છે. પણ માયાની કલ્પના નથી એટલે પોતે જુદો ઈશ્વર નથી, પોતે જુદો જીવ નથી, એટલે જુદો અજ્ઞાન જ્ઞાન નથી, જુદા બંધ. ક્લિયર? એટલે દ્વૈતાદ્વૈતે નથી, અધ્યારો પપ્પાદે નથી, દ્રષ્ટિ સૃષ્ટિ નથી, સૃષ્ટિ દ્રષ્ટિ નથી, અને વિવર્તે નથી, અજાતે નથી, કોઈ વાદ નથી. વાદ એટલે વાણી, અને વાદ નથી, વાણી નથી, વિચારવાણી શબ્દાર્થ નથી, પરાપશ્ચનથી મધ્યમાં વિખરી નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે નથી. અને આ કોઈ માયાની કલ્પનાના ઈશ્વરનો અંશે નથી અને અંશીય નથી. કાંઈ થયું નથી, કાંઈક થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. જો હે સર આખું યોગાથી જ છે. એનું માસ્ટર થઈ જાય ખબર પડે ને, તો ઘરે વાંચે જ ખબર પડે ને. અથવા કોઈ પોતાને આ જીવ માની અને જુદા દેવ ગુરુ ઈશ્વર માને
અને પછી બધું કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કર્યા કરે તો ખબર પડે ને. બધા વિધિ નિષેધ કર્યા કરે. આ કોઈ અમારા ભગવાન, અમારા ધર્મ, અમારા ગુરુ, અમારા શાસ્ત્ર, અમારા બધા નિયમ, એ ભ્રાંતિ મટે જ નહીં. ભ્રાંતિ કાંઈ છે જ નહીં. ભ્રાંતિ મટાડવા જ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એ આત્મજ્ઞાન નથી, સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. સમજે? જ્ઞાન થતું નથી, કારણ કે અજ્ઞાને થતું નથી. એટલે અજ્ઞાનનો બાદ કરવા માટે જ્ઞાને થતું નથી, કારણ કે માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે જ. અને સ્વયં પ્રકાશ કોઈ શબ્દ જ્ઞાન की અપેક્ષા નથી. એટલે જે જીવ ભાવથી રહેતો હોય, જગત ભાવથી રહેતો હોય, દ્રષ્ટા દ્રશ્ય ભાવથી રહેતો હોય, સાક્ષી સાક્ષ્ય ભાવથી રહેતો હોય, વ્યક્તિ સમષ્ટિ ભાવથી રહેતો હોય અને વિચારવાણી શબ્દ અર્થથી રહેતો હોય તો એનું કાંઈ ન થાય. એ કાંઈ છે જ નહીં. અને અમે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આ પ્રકાશ છે, આભાસ નથી. બીજું બધું આભાસ છે એ કાંઈ નથી. અને પ્રકાશ છે એ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા પ્રહલાદે જે કાંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું, બીજા કશાથી મેળવ્યું ન હતું. જેમ તલની અંદર રહેલું તેલ અને તલમાંથી બહાર કાઢેલું તેલ જુદું નથી, તેમ જેમ વસ્ત્ર અને વસ્ત્રનું રૂપ જુદું નથી, તેમ આત્મા અને ઇનેટ છે જે મૂળ સ્વરૂપ. તો અમે પોતે જ પરમ ચિદાકાશ આનંદ પૂર્ણ નિરપેક્ષ જ છીએ. અમે પોતે જ આનંદ સંપૂર્ણ અપરિચિત નિર્ભ્રાંત નિરપેક્ષ. અને જેમ વસ્ત્ર અને વસ્ત્રનું રૂપ જુદું નથી, તેમ આત્મા અને વિષ્ણુ જુદા નથી. જેમ સુગંધ જ પુષ્પોના સારરૂપ છે, તેમ વિષ્ણુ સઘળા જીવોના સારરૂપે છે. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે. જીવોના સાર કહેવાય, ઈશ્વરને જીવોના સાર કહેવાય. પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એમાં એ બાધિત છે. એ સમષ્ટિ જેવું બાધિત હોય તો વ્યક્તિ જેવું બાધિત છે, એમાં પછી કહેવાનું જ શું હોય. એટલે અહીં એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવા પણ નથી. અને કરવા પણ હોય તો એ કેવળ સ્વરૂપને ઓળખ્યું નથી. કેવળ સ્વરૂપ જ રહ્યું છે અને કરવા પણ છે જ નહીં, કારણ કે માયાની કલ્પના છે જ નહીં. માયાની કલ્પના પછી કરવા પણ આવે. ઈશ્વર જીવની કલ્પના પછી આ કરતા પણ દેહાધ્યાસ કરતા પણ ભોગતા પણ કર્મ, ફળ અને ઈચ્છા અનિચ્છા, રાગ દ્વેષ, પછી જન્મ મરણ સુખ દુઃખ, તો એ કાંઈ છે જ નહીં. તો હે સો હે. એટલે પરમાકાશ અજરામર અખંડ વિનાશી, તુર્યાતીત અજરામર અખંડ વિનાશી, અખંડ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. એટલે એ કેવળ સ્વયં. જેમ સુગંધ જ પુષ્પોના સારરૂપ છે, તેમ વિષ્ણુ સઘળા જીવોના સારરૂપે છે. ઉપાધિઓનો ત્યાગ કરીને જોતા જે વિષ્ણુ છે તે જ આત્મા છે, અને આત્મા છે તે જ વિષ્ણુ છે. જેમ વૃક્ષ અને ઝાડ એ બે પરસ્પરના પર્યાય શબ્દો છે, તેમ વિષ્ણુ અને આત્મા એ બે શબ્દો પણ પરસ્પરના પર્યાય શબ્દો છે. પ્રહલાદના આત્માએ આત્માનું કેવળપણું છે એ તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એનું કેવળપણું છે. સમજાય? અને ઈશ્વરપણું છે એ કેવળપણું નથી, એ અવિદ્યા ઉપાધિ છે, શુદ્ધ સત્વ છે. એટલે આત્મા અને ઈશ્વર બેને એક ન કહેવાય. આત્મા છે એ કેવળપણું છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સમજે? અને એમાં શુદ્ધ સત્વ જે ઉપાધિ છે અવિદ્યા, એ બાધિત હોવાથી ઈશ્વરપણું નથી, એ કેવળપણું નથી, એ છે જ નહીં. કારણ કે દ્વૈત છે જ નહીં. જે પરમ સત્તા પરબ્રહ્મ અને માયાની કલ્પનાથી એ જ પરબ્રહ્મ ઈશ્વર, તો એવું પરમ સત્તા પરબ્રહ્મના પરમ કેવળપણમાં એવું દ્વૈત બ્રહ્મ નથી. આ જગતમાં જે બધું વેદાંત બ્રહ્મજ્ઞાન ચાલે છે, 7 ધોરણે ગુરુઓ, એમાં આવું છે. પ્રહલાદના આત્માએ પોતે પોતાની મેળે પોતાની જ ઉત્તમ શક્તિથી વિષ્ણુની ભક્તિમાં જોડ્યો હતો. પ્રહલાદે વિષ્ણુરૂપ પોતાના આત્માની પ્રેરણાથી પોતાના મનને પોતાની મેળે જ વિચારમાં જોડીને
પોતાનું સ્વરૂપ જાણ્યું હતું. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એના પર કાંઈ નથી એવો જીવભાવનો આરોપ સાપેક્ષ આ બધું છે, અને જીવભાવનો આરોપ નથી એટલે એના સાપેક્ષ આ બધું પણ નથી, અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે આ ઉપચાર પણ કેવળ સ્વરૂપમાં નથી. જેની પાસેથી પ્રહલાદે વરદાન મેળવ્યું તે વિષ્ણુ પ્રહલાદના આત્માથી જુદા ન હતા. આત્મા કોઈ સમયે પોતે પોતાના પ્રયત્નથી કરેલા વિચારના બળથી પોતાના સ્વરૂપને જાણે છે, અને કોઈ સમયે ભક્તિરૂપ પ્રયત્નથી વિષ્ણુના દેહને મેળવીને તે દ્વારા પોતાના સ્વરૂપને જાણે છે. વિષ્ણુને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય અને તે બહુ જ પ્રસન્ન થયા હોય તો પણ વિચાર વિનાના પુરુષને તે જ્ઞાન આપી શકતા નથી. હે રામ, પોતાના વિષ્ણુને લાંબા કાળ સુધી અને કેવળ સ્વરૂપ વાળાને વિચારની અપેક્ષા નથી. સૂર્યને એમાંથી જે વિવર્ત પામેલો ત્રૈલોક્યમાં જે પ્રકાશ છે એની અપેક્ષા નથી. એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એમાં જે વિવર્ત બાધિત છે સમજે તો પોતાના પ્રકાશથી એ વિવર્તને બાદ કરવાની અપેક્ષા નથી, કારણ કે એ છે જ નહીં. ત્રૈલોક્ય અથવા સૂર્ય એને પોતામાં જે તેજ છે, વિવર્ત પામેલો પ્રકાશ અને એના સ્પંદ અને એમાં ત્રૈલોક્યને અથવા રાત્રિનો અંધકાર કે તો એ પોતામાં કંઈ છે જ નહીં. એટલે પોતાના પ્રકાશથી એ કાંઈ નથી એમ એને બાધિત કરવાનું અપેક્ષા નથી. પોતે જ છે, પોતામાં પોતે જ છે. એનું કેવળપણું, પરમ કેવળપણું, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. વિષ્ણુને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય અને તે બહુ જ પ્રસન્ન થયા હોય તો પણ વિચાર વિનાના પુરુષને તે જ્ઞાન આપી શકતા નથી. હે રામ, પોતાના પુરુષ પ્રયત્નથી ઉત્પન્ન થયેલો વિચાર આત્માના અવલોકનમાં મુખ્ય ઉપાયરૂપ છે, અને જે વર આદિ છે તે આત્માના અવલોકનમાં ગૌણ ઉપાયરૂપ છે. એટલા માટે તમે મુખ્ય ઉપાય કરવામાં જ તત્પર રહો. આત્માના અવલોકનમાં વિચાર જ મુખ્ય ઉપાય છે. એટલા માટે તમે પ્રથમ બળાત્કારથી સઘળી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને સર્વ પ્રકારના યત્ન. સૂર્યમાં ભ્રમ થયો હોય કે આ મારો વિવર્ત પ્રકાશ છે ત્રૈલોક્યમાં, અને આ ત્રૈલોક્ય એમાં સ્પંદ ભ્રમ છે, સ્પંદ ભાસ છે, એમાં ત્રૈલોક્ય ભાસ છે ને રાત્રિના અંધકારનો ભાસ છે ને, તો ખાલી પોતે એટલું જ આ ભ્રમ દ્વૈત ભ્રમ સાપેક્ષ, વિવર્ત સાપેક્ષ કે હું જ સૂર્ય છું, પણ એ તો કરવા પણ નથી ખ્યાલ. એટલે આ બધું એવી રીતે છે. એટલે નથી એ લાવી અને પછી પોતાને નો વિચાર એટલે પોતાને જાણવું અથવા અનુભવવું, અને પોતે જ છે ને બીજું નથી. પણ એવું પોતામાં ખરેખર કંઈ થતું નથી અને કરવા પણ નથી, અને સહજ છે, ક્લિયર છે. સ્વયં પ્રકાશ અજરામર અખંડ વિનાશ. એટલા માટે તમે પ્રથમ બળાત્કારથી સઘળી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને સર્વ પ્રકારના યત્નથી અભ્યાસમાં લાગીને ચિત્તને વિચારવાળું કરો. જે કોઈ પુરુષ જે કોઈ સ્થળમાં જે કાંઈ મેળવે છે તે સઘળું તે પુરુષને પોતાના પ્રયત્નથી થયેલા શુભ આચરણથી જ મળે છે, ક્યાંય બીજા કશાથી મળે છે એમ નથી. તમે પ્રયત્નનો આશ્રય કરીને ઇન્દ્રિયોરૂપી પહાડનું ઉલ્લંઘન કરી અને સંસારરૂપી સમુદ્રને તરીને એ સમુદ્રના પારરૂપ પરમ પદને પ્રાપ્ત થાઓ. જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના સમૂહનો શા માટે ઉદ્ધાર કરતા નથી? જો ગુરુ શિષ્યના પ્રયત્ન વિના તે મૂર્ખ શિષ્યનો ઉદ્ધાર કરી શકતો હોય તો એ ગુરુ પોતાના ગરીબ ઊંટનો અને બળદનો ઉદ્ધાર કેમ કરતો નથી? જો પુરુષના યત્ન વિના વિષ્ણુ પુરુષનો ઉદ્ધાર કરતા હોય
તો એ વિષ્ણુ મૃગોના અને પક્ષીઓના સમૂહનો શા માટે ઉદ્ધાર કરતા નથી? જો ગુરુ શિષ્યના પ્રયત્ન વિના તે મૂર્ખ શિષ્યનો ઉદ્ધાર કરી શકતો હોય તો એ ગુરુ પોતાના ગરીબ ઊંટનો અને બળદનો કેમ ઉદ્ધાર કરતો નથી? પરમ પુરુષાર્થરૂપી આત્મજ્ઞાન કાંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. જે કાંઈ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન વડે, પોતાના મનને દબાવવાથી મળે છે. એટલે પોતાના આત્માથી જ મળે છે એમ સમજો. माँ चिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। न माँ चिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प। આને પ્રકાશથી સાંભળે અને જો એને સંપૂર્ણ આસ્થા હોય તો જો હે સો હે, અને પોતે જે ભ્રાંતિથી રહ્યો છે તો એ ભ્રાંતિથી જ રહે તો એ કાંઈ નહીં. એટલે કેવળ સ્વરૂપ છે એ સર્વસ્વ છે. ભ્રાંતિનો પોતે અને ભ્રાંતિનો ઉપચાર એ કાંઈ નથી. પરમ પુરુષાર્થરૂપી આત્મજ્ઞાન કાંઈ વિષ્ણુથી, ગુરુથી કે ધનથી મળતું નથી. જે કાંઈ આત્મજ્ઞાન મળે છે તે પોતાના યત્ન વડે, પોતાના મનને દબાવવાથી મળે છે. એટલે પોતાના આત્માથી જ મળે છે એમ સમજો. ઇન્દ્રિયોરૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્ય કેવળ આત્મા છે, એ જ કેવળ ચૈતન્ય છે, એ જ કેવળ સ્વયં પ્રકાશ છે, એ જ કેવળ અનુભવ છે, એ જ કેવળ જ્ઞાન છે, એ જ કેવળ બોધ છે, એ જ કેવળ પ્રકાશ છે, કેવળ જ્યોતિ છે, કેવળ તેજ છે. એટલે બીજો અનુભવ નથી, બીજું જ્ઞાન નથી, બીજો બોધ નથી, બીજું તેજ નથી, બીજી જ્યોતિ નથી ને બીજો પ્રકાશ નથી અને બીજું ચૈતન્ય છે. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. ઇન્દ્રિયોરૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત કરેલા પોતાના આત્માથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ત્રૈલોક્યમાં રખડવાથી પણ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્રિયોરૂપી સર્પોને દબાવીને અભ્યાસથી તથા વૈરાગ્યથી યુક્ત કરેલા પોતાના આત્માથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ ત્રૈલોક્યમાં રખડવાથી પણ પ્રાપ્ત થતું નથી. પોતાનો આત્મા એટલે દેહમાં હું આ વ્યક્તિ છું કે હું આ જીવ છું એ નહીં. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. એ પોતે કેવળ પરમાત્મા એ પરબ્રહ્મ કે પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ શબ્દો નથી પણ પ્રકાશ છે. એનું કેવળ પણ એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમે પોતે પોતાનું જ આરાધન કરો, પોતાનું જ પૂજન કરો અને પોતાથી પોતાનું અવલોકન કરીને પોતે પોતાનામાં જ રહો. વિષ્ણુની ભક્તિ તો વેદાંત શાસ્ત્રોથી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા આદિ પ્રયત્નથી અને વિચારોથી દૂર નાસનારા લોકોને સારા માર્ગમાં લઈ જવા માટે કલ્પેલી છે. અભ્યાસ કરવો અને યત્ન કર્યા કરવો એ જ આત્માના અવલોકનનો મુખ્ય ઉપાય કહેવામાં આવે છે. એ મુખ્ય ઉપાય ન બની શકે તો પછી ઈષ્ટદેવના પૂજનરૂપ ગૌણ ઉપાય પકડવો. જો ઇન્દ્રિયોનો નિગ્રહ થઈ ગયો હોય તો પછી પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? અને જો ઇન્દ્રિયોનો નિગ્રહ ન જ થાય તો પણ પૂજનોથી કયું ફળ મેળવવાનું છે? કશું નથી. વિચાર અને ઉપશમ વિના પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી. અને જેને વિચાર તથા ઉપશમ ન હોય તેનું ઈશ્વરથી પણ હિત કરી શકાતું નથી. હે રામ, તમે વિચારથી તથા ઉપશમથી યુક્ત રહીને પોતાના ચિત્તનું જ આરાધન કરો. જો ચિત્ત નિર્મળ થયું હોય તો તમે નિર્મળ દશાવાળા છો, અને જો ચિત્ત નિર્મળ ન થયું હોય તો તમે જંગલી ગધેડા જેવી દશાવાળા છો. શુદ્ધ ચિત્ત જ બ્રહ્મ, મલિન ચિત્ત જ જગત. શુદ્ધ ચિત્ત જ બ્રહ્મ, મલિન ચિત્ત જ જગત.
જેમ વિષ્ણુ આદિ દેવતાઓની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે, તેમ પોતાના ચિત્તની જ એ લોકો નમ્રતાપૂર્વક મન વચન કર્મથી બીજા જીવોની હિંસા કરતા હોય છે, જ અહિંસાના લેક્ચર કરતા હોય છે. જે લોકો મન વચન કર્મથી અસત્ય કરતા હોય છે, એ જ સત્યના લેક્ચર કરતા હોય છે. જ્યાં હિંસા જ ન હોય ત્યાં અહિંસાના લેક્ચરની જરૂર નથી. જ્યાં સત્ય જ હોય એટલે અસત્ય હોય જ નહીં, ત્યાં સત્યના લેક્ચરની જરૂર નથી. અને જ્યાં ચોરી કરતા હોય ત્યાં જ અસ્થિરના લેક્ચર કરતા હોય છે. અને જ્યાં વિષય ભોગ વાસનાના લંપટ હોય તો એ જ બ્રહ્મચર્યના લેક્ચર કરતા હોય છે. બ્રહ્માનંદ સહજ હોય, બ્રહ્માનંદ એ સત્ય, વિષયાનંદ અસત્ય, તો ત્યાં પછી બ્રહ્મચર્યના લેક્ચરની જરૂર નથી. અને જે સંગ્રહખોરી કરતા હોય એ જ અપરિગ્રહનો લેક્ચર કરતા હોય છે. પણ જ્યાં ફૂટી કોડીએ ન હોય, હું મારું ન હોય, માથું ટેકવા જેટલી જગ્યાએ મારી કહેવાય જેટલી ન હોય, તો ત્યાં અપરિગ્રહનું લેક્ચર કરવાની જરૂર નથી. પહેલાં લેક્ચર કોઈ કામના નથી. એના વગર લેક્ચરે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આને પછી કાંઈ ભગવાનને ધર્મ અને શાસ્ત્ર અને ગુરુ દેવગુરુ ઈષ્ટ અને આ બધા નિયમોને કૃત્રિમતા ઔપચારિકતા આડંબરનો કોઈ મિનિંગ નથી. અને જે સ્વયં સહજ છે, સંપૂર્ણ સર્વસ્વ, મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, એને કોઈ કૃત્રિમતા ઔપચારિકતા આડંબરની અપેક્ષા નથી. ખોટું ઢાંકવા માટે સાચાનો દેખાવ હોય છે, પણ વિષ્ઠાને સોનાના વર્કથી ઢાંકવાથી કદી વિષ્ઠા મટી જતી નથી. ખોટા રહીને સાચાના ડોળ કરવો એનાથી એ સાચું થઈ જતું નથી. અને મરચું ખાધે તીખું જ લાગે, સાકર ખાધે ગળી જ લાગે. એટલે એ કુદરતની કોઠથી કોઈ બચી શકતું નથી. હે રામ, તમે વિચારથી તથા ઉપશમથી યુક્ત રહીને પોતાના ચિત્તનું જ આરાધન કરો. જો ચિત્ત નિર્મળ થયું હોય તો તમે નિર્મળ દશાવાળા છો, અને જો ચિત્ત નિર્મળ ન થયું હોય તો તમે જંગલી ગધેડા જેવી દશાવાળા છો. જેમ વિષ્ણુ આદિ દેવતાઓની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે, તેમ પોતાના ચિત્તની જ નમ્રતાપૂર્વક પ્રાર્થના શા માટે કરવામાં આવતી નથી? સર્વ લોકોની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે, માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુને માટે દોડે છે તેઓ અધમ મનુષ્યો જ કહેવાય છે. હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે, જે જગતમાં મનાયેલા કોઈ દેવ છે એ નહીં. આદિથી રહિત, અંતથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. અને વિષ્ણુનો એકચ્યુઅલી તાત્વિક અર્થ કરીએ, પારમાર્થિક, તો વ્યાપક ચૈતન્ય પરમાત્મા, કોઈ દ્રશ્યમાં દેખાતો દેવ નહીં. સર્વ લોકોની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે, માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુને માટે દોડે છે તેઓ અધમ મનુષ્યો જ કહેવાય છે. હૃદયરૂપી ગુફામાં રહેનારું જે ચૈતન્ય તત્વ છે એ જ વિષ્ણુનું અનાદિ સિદ્ધ મુખ્ય સ્વરૂપ છે. અને હાથમાં શંખને, ગદાને, ચક્રને અને ધારણ કરનારો જે આકાર છે તે તો વિષ્ણુનું ગૌણ માયાના ગુણોથી કલ્પાયેલું નવીન સ્વરૂપ છે. જે પુરુષ મુખ્યનો ત્યાગ કરીને ગૌણને અનુસરે છે તે પુરુષ સિદ્ધ અમૃતનો ત્યાગ કરીને દાળ ભાત રાંધવા બેસે છે એમ સમજવું. હે રામ, પ્રમત્ત મનવાળો, આત્મવિવેકને નહીં પ્રાપ્ત થયેલો અને મૂર્ખ ચિત્તે વશ કરેલો જે પુરુષ આ આત્મતત્વના ચમત્કારમાં સ્થિતિ નહીં પામતા શંખને, ચક્રને તથા ગદાને ધરનારા વિષ્ણુનું પૂજન કર્યા કરે છે, તેનું ચિત્ત વૈરાગ્યને આપનારા પૂજનરૂપ તીવ્ર તપથી કેટલેક કાળે નિર્મળ થાય છે. જેમ નાનો આંબો ધીરે ધીરે ફળોથી ઝૂકી રહેલા મોટા આંબાપણાને પ્રાપ્ત થાય છે, તેમ પૂજનના માર્ગે ચડેલું ચિત્ત ધીરે ધીરે નિર્મળપણાને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વિદ્યાના નિરંતર અભ્યાસથી અને વિવેકથી તો ચિત્ત તરત જ નિર્મળ થાય છે. હે રામ,
વિષ્ણુનું પૂજન કરવા રૂપી નિમિત્તથી જે ફળ થવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તે ફળ પણ બીજા કોઈથી મળે છે એમ નથી, પણ પોતાના સંકલ્પથી જ મળે છે. ભક્તને અપાર તેજવાળા વિષ્ણુની પાસેથી જે વરદાન મળે છે તે વરદાન પણ તેના પોતાના પૂજનના અભ્યાસરૂપ ઝાડનું જ ફળ મળે છે એમ સમજવું. જેમ પૃથ્વી ધાન્યોથી શોભાઓનું ઉત્પત્તિ સ્થાન છે, તેમ પોતાના મનનો નિગ્રહ જ લાંબા કાળ સુધી ભોગવવામાં આવે એવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિ સ્થાન છે. જે પુરુષ સઘળી પૃથ્વીને ખોદી નાખવાનો મનોરથ સેવતો હોય કે પર્વતને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય, તેને પણ તે કાર્યો સિદ્ધ કરવાને પોતાના મનના નિગ્રહ વિના બીજો કોઈ ઉપાય નથી. મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં. જ્યાં સુધી મનરૂપી છકેલો મહાસાગર શાંત થાય નહીં, ત્યાં સુધી જગતમાં માણસો હજારો યોનિઓમાં ભમ્યા કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે તો પણ, અને જો કે તેઓ બહુ દયાવાળા હોય છે તો પણ, તેઓ મનના રોગરૂપી મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી. મનનો રોગ તો પોતાના પ્રયત્નથી જ મટે. આ વિષયો કે જેઓ કેવળ દેખાવ માત્ર જ છે, તેઓને તમે બહારથી તથા મનમાંથી પણ ત્યજી દઈને પુનર્જન્મના નાશને માટે તરત નિર્વિકાર ચૈતન્ય માત્રનું અખંડ ચિંતન કરો. સત્તા માત્ર ચૈતન્ય કે જે બહારના તથા અંદરના વિષયોથી રહિત છે, નિર્દોષ અખંડ જ્ઞાન સ્વરૂપે સ્ફુરે છે, સઘળા રૂપોની કલ્પનાઓના અધિષ્ઠાન રૂપ છે અને સર્વના સાર રૂપ છે, તેનો જ તમે તદાકાર વૃત્તિથી સ્વાદ લો. એમ કરવાથી જ તમે જન્મરૂપી નદીના પારને પ્રાપ્ત થશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રહલાદ વિશ્રાંતિ નામનો સર્ગ 43મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. કેવું રહ્યું આજે? આજે કેવું રહ્યું? આજ કેવું રહ્યું? એકદમ પૂર્ણ અખંડ. પ્રસાદ આપી દે.